જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર એટલે કે શ્રી કૃષ્ણ અકાદમી રાજકોટ. વિદ્યાર્થી મિત્રો, આપ ઘણા સમયથી વીએમસી ની પરીક્ષા હોય, એસએમસી ની આવનારી પરીક્ષા હોય, એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ ની તૈયારી કરતા હશો. આ તૈયારીમાં પ્રતીક સરે જે આગલા વિડીયોમાં જણાવ્યા મુજબ કે હેલ્થના જે કરંટ અફેર્સના રિલેટેડ જેટલા ટોપિક્સ છે એની ઉપર વિડીયો બનાવીને તમને માર્ગદર્શન પૂરું પાડવાનો આ હેતુ રહેલ છે. એમાંનો જ આજનો એક ટોપિક એટલે કે કોવિડ અવેરનેસ કઈ રીતે આપણે બિલ્ડઅપ કરી શકીએ તે માટેનો થઈને આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે લોકોને સામાન્ય જનજાગૃતિ ફેલાઈ રહે, કોરોના વાયરસ પ્રત્યે તમને અવેરનેસ મળી રહે તે માટેનો આ પ્રથમ વિડીયો જે છે એ તમારી સામે લોન્ચ કરું છું કે જેમાં કોવિડને લગતી જે કરંટ અફેર્સની બાબતો છે એમના તમારો સ્પષ્ટ ખ્યાલ મળે અને એક જાગૃત નાગરિક તરીકે તમને કોવિડ અવેરનેસની માહિતી મળે તે માટેનો આ વિડીયો બનાવેલ છે. તો લેટ્સ સ્ટાર્ટ કરીએ આપણે કોવિડ અવેરનેસ. અને અહીંયા મેં એક પ્રશ્ન ટાંક્યો છે કે ક્યારે દૂર થશે આ કોરોનાનું સંકટ, તે બાબતની આપણે આગળ ચર્ચા કરીએ. તો સૌપ્રથમ જોઈએ કે આજ રોજના જે ચર્ચા જે આપણે કરવાની છે એ વિષયના મુદ્દા જોઈએ તો કે હર્ડ ઇમ્યુનિટી. આપણે આજે હર્ડ ઇમ્યુનિટી ઉપર ચર્ચા કરવાના છે કે હર્ડ ઇમ્યુનિટી ભારતમાં ક્યારે બિલ્ડઅપ થઈ શકે, અન્ય રાજ્યમાં શું હાલ છે, તેમજ અલગ અલગ દેશમાં હર્ડ ઇમ્યુનિટીનો શું હાલ છે તેના વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે વાત કરીએ એન્ડેમિક ઉપર આપણે ચર્ચા કરીશું કે એન્ડેમિક શું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી વેક્સિનેશન. આ અત્યારે કરંટ અફેર્સનો મહત્વનો પોઈન્ટ છે, કરંટ અફેર્સનો, કારણ કે વેક્સિનેશન અત્યારે હાલ ચર્ચાસ્પદ રહેલો છે. ત્યારબાદ આપણે કરશું સેરો સર્વે, જેને કહેવાય આપણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે છે એ સેરોલોજીકલ સર્વે કરે છે. એ સેરોલોજીકલ સર્વે શું આવ્યો, દિલ્હીમાં જે સેરોલોજીકલ સર્વે થયો એના પરથી તમને શું તારણ મળ્યા, તો આપણે સેરોલોજીકલ સર્વે ઉપર પણ ચર્ચા કરીશું જેને સેરો સર્વે કહેવામાં આવે છે. ત્યારબાદ કરશું સ્ટ્રેન્સ એન્ડ વેરિયન્ટ્સ. બરાબર છે, કોરોનાના બદલતા સ્ટ્રેન્સ એન્ડ વેરિયન્ટ્સ એ શું છે, એ આપણને વેક્સિનેશનમાં કેટલું અલગ સાબિત થઈ શકે તે બાબતની આ કોવિડ અવેરનેસ ઉપર ચર્ચા કરીશું. તો લેટ સ્ટાર્ટ કરીએ. કોરોનાના આ કાળની અંદર આપ સૌ લોકો, જ્યારે કેટલા લોકો આનો કોરોનાના કાળનો ભોગ બનેલા છે તો તે બાબતે અવેરનેસ આવે એ માટેની એક WHO એ વ્યાખ્યા આપેલી છે. શું કીધેલું છે કે કોરોના જેટલી સમસ્યા પેન્ડેમિક છે, પેન્ડેમિક સમજાવું તમને, પેન્ડેમિક છે તેટલી જ સમસ્યા ઇન્ફોડેમિક છે. આ WHO એ કીધું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક સ્ટેટમેન્ટ આપેલું હતું 15-20 દિવસ પહેલા કે જે કોરોના જેટલી સમસ્યા પેન્ડેમિક છે એટલી જ ઇન્ફોડેમિક છે. તો એ બાબત વિશે ચર્ચા કરીએ કે પેન્ડેમિક અને ઇન્ફોડેમિક શું છે. એમનો આ ડાયાગ્રામ મેં અહીંયા સેટઅપ કરેલો છે કે આ બીમારી જે એક જણાને કોરોના થાય એટલે કે કોવિડ થાય, માનો કે આ કોરોના વાયરસ છે, બરાબર છે, આ એક જણાને કોવિડ થાય તો આ બીમારી જેટલી છૂઅછૂતની બીમારી છે કે એક જણો જે છે આ કોવિડ રહ્યો એ કેટલા જણાને પહોંચાડી શકે છે. બરાબર છે કે એક માનો કે જણાને કોરોના થયો તે 2 જણા બીજાને કોરોના પહોંચાડે છે, પરંતુ જે ત્રીજા જણાને કોરોના થયો, બરાબર છે, ત્રીજા જણાને જે કોરોના થયો એ ઘરમાં સેફ રહ્યો, એ ઘરની અંદર ક્વોરન્ટાઇન થઈ ગયો, તો એ જે છે એ આગળ કોવિડ પહોંચાડી શકતો નથી. પરંતુ જે બીજા 2 માણસ છે એ બીજા 2ને પણ કોવિડ પહોંચાડે છે. એમાંથી એક જણો પાછો સેફ રહ્યો, એ આગળ જઈને કોવિડ પહોંચાડી શકતો નથી. કે છૂતઅછૂતની જેટલી આ બીમારી કહી શકાય કે એક જણાને કોવિડ થાય છે, એ બીજા 2 જણાને કોવિડ પહોંચાડે છે, એ 2 જણામાંથી એક સેફ રહે છે પણ એ બીજા 2 જણાને પહોંચાડે છે, અને આ જે સર્ક્યુલેશન છે એ વધતું આગળ જતું રહે છે. એટલી જ બીમારી આ જેટલી પેન્ડેમિક મેં તમને જે રીતે સમજાવી એટલી જ આ ઇન્ફોડેમિક છે. ઇન્ફોડેમિકનો મતલબ થાય કે ઇન્ફોર્મેશનની લેવેજ કઈ રીતે હું તમને કહી શકું કે ખોટી માહિતી જે છે વોટ્સએપમાં હોય, ઇન્સ્ટાગ્રામમાં હોય, અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી એક આવડી માહિતી જે છે એ 3 જણાને પહોંચે છે, બરાબર છે. એ 3 જણામાંથી આ 2 જણા રહ્યા એ માહિતી શેર કરે છે અને એક જણો જે રહ્યો એનું પુષ્ટિકરણ કરે છે કે ભાઈ આ માહિતી મને સાચી નથી લાગતી, આ માહિતી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને
બહાર નથી પાડી, નથી આ માહિતી કોઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાંથી આવેલી. આ માહિતી જ્યાં સુધી પુષ્ટિ ન થાય ત્યાં સુધી હું આગળ શેર નહીં કરું. એટલે એ બે માહિતી રહી, આ એક માણસ રહ્યો, એ બે જણાને જો શેર કરવાનો હતો એ શેર કરવાનું અહીંયા અટકાઈ જાય છે. આવી ખોટી માહિતી જે છે એ શેર થવાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. વોટ્સએપની અંદર કેટલી બધી કોરોનાને લગતી અલગ અલગ માહિતીઓ આવે છે કે આ ફોન નંબર ઉપર ફોન કરવાથી અહીં બેડ મળે છે, અહીંયા ઓક્સિજન મળે છે, અહીં વેન્ટિલેટરની સુવિધા મળે છે. પરંતુ એ ફોન ઉપર તમે ફોન કરો ત્યારે ફોન એક્ઝિટ જ ન કરતો હોય, એ ફોનની અંદર ફોન જ ન લાગતો હોય. બીજી વસ્તુ તમને કહું કે સોશિયલ મીડિયાના માધ્યમથી એવા કેટલા બધા મેસેજ ખોટા ફ્રોડ આવે છે. એક એવો મેસેજ ફ્રોડ આવેલો કે નાકની અંદર લીંબુનો રસ નાખવાથી કોરોના સમાપ્ત થઈ જાય છે. એક યુવાને આ જ ઇમ્પ્લિમેન્ટ ટ્રાય કર્યું, ખબર પડી કે યુવાન જ વહેલા દિવસે મૃત્યુ પામ્યું. આ માહિતી જેટલી પેન્ડેમિક છે એટલી જ ઇન્ફોડેમિક છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વાત કરેલ છે, છૂત અછૂતથી આ બીમારી થાય છે તો એટલી જ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થવાથી થાય છે. માહિતી સાચી ન હોય, જોયા જાણ્યા વિના લોકો શેર કરે છે અને એનો ભોગ જે છે એ કોઈક બીજું બને છે. તો આ બાબત પણ ધ્યાન રાખીએ કે જે રીતે આપણે કોરોના આપણને આવે છે તો આપણે જે સેલ્ફ ક્વોરન્ટાઇન થાય છે, બરાબર છે, અને જે બીજાને આપણે બીમારી નથી પહોંચાડી શકતા, એ જ રીતે આપણી પાસે જો એવા મેસેજીસ આવે છે, વોટ્સએપ યુનિવર્સિટીના તમે બધા પણ છાત્ર હશો, વોટ્સએપ યુનિવર્સિટીની અંદર કેટલા બધા ફ્રોડ મેસેજ આવતા હોય છે. તો આની પુષ્ટિ કર્યા બાદ જ શેર કર્યું એ આપણું એક ફરજ બને છે. ચલો આ બાબત સમજી, પેન્ડેમિક અને ઇન્ફોડેમિક. હવે નેક્સ્ટ આગળ વધીએ કે કોરોના વાયરસ જે છે, કોરોના વાયરસની સામાન્ય માણસ છે એ આપણે અત્યારે કોરોનાની બીજી લહેરમાં અત્યારે જીવી રહ્યા છીએ. તો કોરોનાની બીજી લહેરમાં આપણે જીવી રહ્યા છીએ તો એમાં જે સામાન્ય માણસને જે સમજવાની રીત કઈ ગઈ હતી એમના વિશે ચર્ચા કરીએ કે કોરોના વાયરસની સામાન્ય માણસને સમજવાની સમયાંતરે સફર, કે કોરોના વાયરસને માણસ શું સમજતા, આપણે જે જનરલ સોસાયટીના સમાજમાં જે લોકો રહે છે એ શું સમજતા, તો એના વિશે વાત કરી કે કોરોના વાયરસમાં લોકોની માનસિકતા શું હતી. તો સૌપ્રથમ કોરોના વાયરસ માટે જ માનસિકતા હતી કે પ્રૂફ દેખાડો. કોરોના કઈ છે જ નહીં, કોરોના વાયરસ જો છે તો કોરોનાનું પ્રૂફ દેખાડો, બરાબર છે. લોકોની આવી માનસિકતા હતી. પણ પછી જ્યારે કોવિડ થઈ ગયો અને માંડ બચ્યા ત્યારે ખબર પડી કે ના કોરોના વાયરસ જેવી કંઈક વસ્તુ છે, જે વાયરસ જે છે એ એકથી બીજા દ્વારા અને બીજાથી ત્રીજા દ્વારા ફેલાય છે. તો પહેલા ફર્સ્ટ વેવની અંદર કોરોના વાયરસ કંઈ છે જ નહીં એવી લોકોની માનસિકતા હતી. ત્યારબાદ કરીએ કે ભારતના લોકોની બીજી શું માનસિકતા હતી કે ભારતના લોકોની તો ઇમ્યુનિટી સારી છે ભાઈ, અમે ભારતના લોકો 60% લોકો ખેડૂતો છે, અહીંયા ખેત મજૂરી કરી છે અને આપણી ઇમ્યુનિટી ખૂબ સારી છે, એવી મનની ભાવના રાખતા હતા. આપણી ઇમ્યુનિટી સારી છે, કોરોના વાયરસથી કંઈ બીવાની જરૂર નથી, કોરોના વાયરસથી કંઈ સાવચેતી રાખવાની જરૂર નથી. કોરોના વાયરસ તો એ લોકોને પ્રભાવિત કરે જેની ઇમ્યુનિટી ન સારી હોય. આપણી તો ઇમ્યુનિટી ખૂબ સારી છે, આપણે તો રોજ સવારે ખેતી મજૂરી કરી, આપણી તો ઇમ્યુનિટી સારી. આવી માનસિકતા હતી લોકોની. ત્રીજી માનસિકતા શું હતી? આ માનસિકતા તો મેં પણ બહુ સાંભળેલી, તમે સાંભળેલી છે કે ઉનાળો આવશે ને એટલે કોરોના જતો રહેશે. ઉનાળો આવશે કારણ કે ગરમીની અંદર કોરોના એક્ઝિટ જ ન કરે, કારણ કે કોરોના રહ્યો એ ગરમીની અંદર મરી જાય. બધા એમ કહેતા કે કોરોના જે છે એ ગરમીના સૂર્યના જે કિરણો પડશે એટલે ઓટોમેટિક મરી જશે. પરંતુ સૌથી વધારે પ્રભાવિત ફર્સ્ટ વેવની અંદર ને સેકન્ડ વેવની અંદર મે મહિનો હોય છે, સૌથી વધારે ગરમી હોય છે. અને અત્યારે મે મહિનાની અંદર તમે કેસીસ જુઓ, ફર્સ્ટ વેવ અને સેકન્ડ વેવની અંદર સારા પ્રમાણમાં એવા કેસીસ તમને જોવા મળે છે. તો આ એક માનસિકતા જે હતી એ ખોટી હતી. ત્યારબાદ અમુક જે લોકો હોય છે એમની માનસિકતા આ રીતની હોય છે કે ડુંગળી, લસણ વગેરે ખાવાથી કોરોના દૂર રહે, એવી લોકોની માનસિકતા હતી કે ડુંગળી, લસણ અમે ખાઈ, બરાબર છે, કે એની અંદરથી ઇમ્યુનિટી સારી મળે અમને અને અમારે જે છે કોરોના અમારાથી દૂર રહે. આવી લોકોની માનસિકતા હતી. ત્યારબાદ આ માનસિકતા સૌથી બેવકૂફમાં બેવકૂફ કહી શકાય કે મંત્રનો જાપ કરવાથી કોરોના દૂર થઈ જાય. ગામડાના અમુક લોકો હજી આમાં માને છે. ગુજરાત તો હજી ડેવલપમેન્ટ રાજ્ય છે. અમુક યુપી, બિહારની અંદર તમે જાઓ કે મંત્રનો જાપ કરાવે, ઘરે યજ્ઞ કરાવે કે અમારી ઘરે કોરોના ન આવે. આ મંત્રનો જાપ કરવાથી કોરોના વ્યો જાય એવી બાબતો જે છે એ વોટ્સએપ યુનિવર્સિટી કહી શકો, ફેસબુકની અંદર હતો. આવી માનસિકતાઓ લોકોની ફરતી હતી, બરાબર છે. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ કે ભારતમાં જે કોરોનાની પહેલી લહેર આવી
ત્યારે કોરોનાની શું માનસિકતા હતી? ભારતની અંદર જે કોરોનાની પહેલી લહેર આવી, હું તમને વાત કરું તો કે એપ્રિલ મહિનાથી સ્ટાર્ટઅપ થઈને લાસ્ટ સપ્ટેમ્બર સુધી જે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે લોકોની શું માનસિકતા હતી? તો કે દુનિયાની સૌથી મોટી ડ્રગ્સ કંપનીનો આ સ્કેમ છે. બધા લોકો એવું કહેતા, તમને વાત જાણવા મળેલી હશે કે સૌથી મોટી જે ડ્રગ્સ કંપનીઓ જે છે એમનો આ સ્કેમ છે. અમુક લોકો એવા કહેતા કે ચીન અને અમેરિકાનું બેનું ષડયંત્ર છે કે આખા વિશ્વ ઉપર બરાબર છે રાજ કરીએ અને આખા વિશ્વ ઉપર ને હલબલાવીએ. ચીનનો સૌથી મોટો સ્કેમ છે આ, બરાબર છે, કોરોના વાયરસ બનાવવામાં આવ્યો છે. તો આવી માનસિકતાઓ હતી કે કોરોનાથી કઈ બીવાની જરૂર નથી, આ બધા લોકો આનો મોટો સ્કેમ છે. સૌ બધા ભેગા થઈ અને માસ્કનું વિતરણ થાય, માસ્ક વધારે વેચાય, સેનેટાઈઝર વધારે વેચાય એટલે એનો માટેનો સ્કેમ છે. તો આવી બધી વસ્તુમાં ન પડવું જોઈએ. કોઈ રાષ્ટ્ર આવા ખેલ સાથે ન ખેલી શકે, બરાબર છે. તો આ બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પહેલી વેવની અંદર લોકોની આવી માનસિકતા હતી. બીજી શું માનસિકતા હતી કે કોરોના તો 5G સ્પેક્ટ્રમ્સ માટેનો ટેસ્ટ છે. આ માનસિકતા તમને હું ખોટી સાબિત કરી શકું કે અમેરિકા જે છે એ 5G સ્પેક્ટ્રમ્સનું ટેસ્ટ જે એ ભારતમાં કરે છે. એટલે ભારતમાં જે છે એ કોરોના સમગ્ર વિશ્વની અંદર બરાબર છે આ રીતે પસરી ગયો છે. એ 5G જે સ્પેક્ટ્રમ્સ જે છે એમના જે અલ્ટ્રાવાયર કિરણો જે છે એ આપણા માટે શરીર માટે નુકસાન છે અને કોરોના આવી જાય છે. આવી લોકોની માનસિકતાઓ છે, બરાબર છે. આગળ આપણે વધીએ. કોવિડ અવેરનેસ માટેની આવી માનસિકતા. ત્યારબાદ હવે જોઈએ કે ભારતની અંદર સેકન્ડ વેવ આવી, ત્યારબાદ હવે ભારતના લોકોની માનસિકતા શું છે. આ હું નથી કહેતો, આ મેડિકલ એસોસિએશનનો રિપોર્ટ કહે છે, બરાબર છે, કે ભારતના લોકોની હવેની માનસિકતાઓ શું છે. ત્યારે હવે લોકો માન્યા છે કે કોરોના એક વૈશ્વિક મહામારી છે, જેને બધાએ સમજ્યું કે કોરોના એક વૈશ્વિક મહામારી છે, બરાબર છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. ત્યારબાદ છે કે વૈશ્વિક મહામારીઓ જે છે એમની અલગ અલગ વ્યવસ્થા હોય છે, બરાબર છે, એની અલગ અલગ અવસ્થાઓ હોય છે. કોરોના વાયરસની વૈશ્વિક મહામારીઓ જે છે આપણે જે ભોગવી રહ્યા છીએ એમની અલગ અલગ અવસ્થાઓ હોય છે. એ કઈ અલગ અલગ અવસ્થા હોય એ ડિટેલ્સથી ભણીએ. સૌપ્રથમ અવસ્થા હોય આઉટબ્રેક. આગળ સમજીએ આઉટબ્રેક શું છે. પછી એ બીમારી એપિડેમિક લેવલ ઉપર આવે, એપિડેમિક લેવલ ઉપર, અને અંતમાં તે પેન્ડેમિક લેવલ ઉપર આવે. જોઈએ કે કઈ રીતની અલગ અલગ વ્યવસ્થાઓ છે. કોરોના વાયરસ પણ એક વૈશ્વિક મહામારી છે. આવી વૈશ્વિક મહામારીઓ ઘણી બધી આવી ગઈ, WHO એ ઘોષિત પણ કરી, બરાબર છે. એમાંની જ પહેલી વસ્તુ જોઈએ કે આઉટબ્રેક. આઉટબ્રેક શું છે કે જે કોઈ મહામારી કોઈ સ્થાનિક લેવલે, સ્થાનિક લેવલે સામાન્ય રીતે કોઈ એક રાજ્ય અથવા તો કોઈ સામાન્ય પ્રદેશને કવર કરતી હોય તેવી બીમારીને આઉટબ્રેક થઈ છે તેમ કહી શકાય. આ તમને વસ્તુ સમજાવું કે માનો કે કોઈ પણ બીમારી છે, એ બીમારીનું સ્વરૂપ કે કોઈ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય, કોઈ પણ નવી બીમારી આવી હોય અને કોઈ પ્રદેશમાં જેમને હાહાકાર મચાવેલો હોય, તો એ જે બીમારી છે એ આઉટબ્રેકના લેવલ ઉપર છે તેમ માની શકાય. ઉદાહરણ તમને આપું તો કે ચીનનું વુહાન નામનું શહેર છે. વુહાનની અંદર જે કોરોના સૌપ્રથમ વખત સ્પ્રેડ થયો હતો, એ સ્પ્રેડ જે કોરોના થયો હતો એ એક મર્યાદિત હતો. આખા ચીનને અસર નહોતો કરતો, ન તો આખો મધ્ય ચીનને અસર કરતો, અસર માત્ર એક વુહાન પ્રદેશને કરતો હતો. તો એ જે બીમારી જે છે એ આઉટબ્રેક લેવલ ઉપર છે તેમ કહી શકાય. આપણે આગળ આપણે વાત કરીએ. ત્યારબાદ કે એપિડેમિક લેવલ શું હોય છે. કોરોના કોઈ પણ વૈશ્વિક મહામારી હોય, એપિડેમિક લેવલ શું છે કે જે કોઈ બીમારી ખાસ કરીને 2 થી 3 રાજ્યોને પ્રભાવિત કરે કે સમગ્ર દેશ અથવા તો અડધો દેશ, એ પ્રદેશ જે છે એ બીમારીના ઝપટામાં આવી જાય, એ પ્રભાવિત કરે, તો એ બીમારી એપિડેમિક અવસ્થામાં છે તેમ કહી શકાય. કોઈ પણ બીમારી હોય, કોઈ પણ બીમારી જે છે એ કોઈ સમગ્ર પ્રદેશને, કોઈ એક નાનકડા એવા પ્રદેશને જો પ્રભાવિત કરે, એની જગ્યાએ કોઈ પણ 2 કે તેથી વધુ સ્ટેટ જે છે, રાજ્ય જે છે, અથવા તો કોઈ અડધો દેશ છે કે પછી સમગ્ર દેશને જ્યારે એ પ્રભાવિત કરે બીમારી, તો એ બીમારી કયા લેવલ ઉપર છે તો કે એપિડેમિક લેવલ ઉપર છે તેમ કહી શકાય. જેમ કે આવ્યો હતો સ્મોલ પોક્સ. 1974 ની અંદર સ્મોલ પોક્સ આવ્યો હતો, બરાબર છે, કે કહી શકાય યુરોપના કેટલા બધા વિસ્તારની અંદર જે છે આ સ્મોલ પોક્સ પ્રભાવિત થયો હતો.
ત્યારબાદ આપણું જો ભારતનું કોઈ ઉદાહરણ લેવું હોય તો એ છે પ્લેગ. 1994 ની અંદર જે પ્લેગ આવ્યો, બરાબર છે, સુરત, મહારાષ્ટ્રની અંદર મુંબઈ બહુ વધારે પ્રભાવિત થયો હતો, બરાબર છે. કોઈ 2 થી 3 રાજ્યોમાં ઝપેટમાં આવી ગયા હતા. સુરતની અંદર ખૂબ ભયાનક પરિસ્થિતિ થઈ ગઈ હતી. તો આ પ્લેગ જે વસ્તુ છે એ સુરતમાં, મહારાષ્ટ્રના અમુક પ્રદેશમાં, મુંબઈમાં જે છે વધુ પ્રભાવિત થયો હતો કે 2 રાજ્યો અથવા તો કોઈ મોટો વિસ્તાર જે છે એની અંદર કોઈ બીમારી આવી રીતે પ્રભાવિત થાય તો તેમને આપણે એપિડેમિક લેવલ ઉપર તે બીમારી છે તેમ કહી શકાય. તો આ આપણે બીજી અવસ્થા જોઈ, બરાબર છે, કે એપિડેમિક લેવલ શું છે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ કે પેન્ડેમિક લેવલ શું છે, કે પેન્ડેમિક લેવલ ઉપર ક્યારે આપણે બીમારી કહી શકાય. તો પેન્ડેમિક લેવલ એટલે કે જે કોઈ બીમારી દેશ પૂરતી મર્યાદિત ન હોય, કોઈ એક દેશને પ્રભાવિત ન કરતી હોય, પરંતુ વિશ્વના અડધા કરતા વધુ દેશ ઉપર પોતાનો પગ પેસારો કરી ચૂકી હોય. વિશ્વના અડધા કરતા વધુ દેશ ઉપર પોતાનો એ બીમારી પગ પેસારો કરી ચૂકી હોય તો તેવી બીમારીઓને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે સંસ્થા જે છે એને પેન્ડેમિક અવસ્થામાં મૂકવામાં આવતી હોય છે. કઈ અવસ્થામાં મૂકવામાં આવે તો કે પેન્ડેમિક અવસ્થાની અંદર એ જે WHO દ્વારા જે છે એને મૂકવામાં આવતી હોય છે. એમના ઉદાહરણ જોઈએ તો સૌપ્રથમ આવે છે H1N1 એટલે કે સ્વાઇન ફ્લૂ. સ્વાઇન ફ્લૂ જે છે એ શરૂઆતના અંતર્ગત બહુ ઓછા વિસ્તારમાં હોય, ત્યારબાદ 2009 ની અંદર જે WHO છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે ત્યારે તેને 2009 ની અંદર તે એક વૈશ્વિક બીમારી જે છે એ ઘોષિત કરે. કોણ ઘોષિત કરે તો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો કોરોના એક વૈશ્વિક મહામારી છે તો કે હા, તો WHO એ ક્યારે એમને વૈશ્વિક મહામારી ઘોષિત કરી તો કે 11/3/2020 ના રોજ. 11/3/2020 ના રોજ જ્યારે વિશ્વના અડધા કરતા વધુ દેશની અંદર ફર્સ્ટ વેવની શક્યતાઓ વધી ગઈ હતી. અમેરિકા, જાપાન, અલગ અલગ કેટલા, ચીન, બરાબર છે, તેમજ સાઉદી અરેબિયા, એવા કેટલા બધા પ્રદેશની અંદર પોતાનો પગ પેસારો કરી ચૂકી હતી. ત્યારે ફર્સ્ટ વેવની અંદર WHO એ 11/3/2020 ના રોજ જે છે એ આ બીમારીને વૈશ્વિક બીમારી જે છે એ ઘોષિત કરી છે. ત્યારબાદ આપણે આગળ નેક્સ્ટ ચર્ચા કરીએ તો કે કોરોના વાયરસ પર નિયંત્રણની અલગ અલગ અવસ્થાઓ છે તેમના ઉપર ચર્ચા કરીએ. કોરોના વાયરસ પર નિયંત્રણની અલગ અલગ અવસ્થાઓ છે. કઈ રીતે કોરોના વાયરસને નિયંત્રણ લાવી શકાય. જો કે એક તો કોરોના વાયરસ નહીં પરંતુ એક દરેક બીમારીઓ હોય છે એની પોતાની નિયંત્રણની અવસ્થાઓ અલગ અલગ હોય છે. તો એમની પણ કોરોના વાયરસની પણ નિયંત્રણની અલગ અલગ અવસ્થાઓ છે. એને કઈ રીતે આપણે જે છે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો સૌપ્રથમ તો એને કંટ્રોલ કરી શકીએ છીએ, નિયંત્રણમાં લાવી શકીએ છીએ. જેમ કે આગળ આપણે તો સમજવાના છે, પરંતુ કંટ્રોલ એટલે કે એવી પરિસ્થિતિ કે જેની અંદર સામાન્ય લોકો થઈ ગયા હોય, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહજ હોય એવી પરિસ્થિતિ. ત્યારબાદ એને એન્ડેમિક લેવલ ઉપર લાવી શકીએ છીએ. પછી અંત એટલે કે એલિમિનેશન કરી શકીએ છીએ અને વિશ્વમાંથી નાબૂદી પણ મેળવી શકીએ છીએ. આ 4 સ્ટેજમાંથી કોઈ પણ બીમારી જે છે એ ખતમ થતી હોય છે. એમના સ્ટેપ બાય સ્ટેપ આગળ જે છે એ પરિસ્થિતિ સમજીએ. એમાં સૌપ્રથમ આવે છે કંટ્રોલ. કંટ્રોલ એટલે કે નિયંત્રણ. કોરોના વાયરસને નિયંત્રણમાં લાવી શકીએ છીએ એના વિશે સમજીએ. કોરોના વાયરસ નિયંત્રણ, કોઈ પણ દેશ કે પ્રદેશમાં કોઈ પણ બીમારી ત્યાં તેની એક સામાન્ય અવસ્થામાં હોય, એક એવી સામાન્ય અવસ્થામાં હોય કે જેમને બીમારીને પહોંચી વળવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ પ્રશાસનને કામકાજ સરળતાથી થઈ શકે ત્યારે તે બીમારી કંટ્રોલના દરજ્જામાં છે તેમ કહી શકાય છે. એક્ઝામ્પલ તરીકે ટીબી જે છે એ કંટ્રોલના દરજ્જામાં છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજાવું કે કંટ્રોલ એટલે શું થાય કે કોઈ પણ બીમારી જે છે એ આવેલ છે તે બીમારી એમને ખતમ કરવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશાસનિક સેવા ખૂબ જ સહજ હોય, ખૂબ જ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતી હોય ત્યારે તે બીમારી જે છે કંટ્રોલના અવસ્થામાં હોય. જેમ કે ટીબીની અંદર અત્યારે ફેલાય તો એની અંદર હાહાકાર ન મચી જાય. ટીબીના કોઈ કેસીસ આવે તો હાહાકાર ન મચી જાય, કારણ કે ટીબી માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સહજ હોય કે 1-2 કેસ આવે અથવા તો ક્યાંયથી જે કેસ મળે છે એ ત્યાંથી તેમના લોકલ લેવલે કાર્ય એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી શકીએ. એ માટે થઈ અને આ કંટ્રોલના અવસ્થામાં એટલે કે નિયંત્રણના અવસ્થામાં જે છે એમ કહી શકાય. કોરોના વાયરસ વચ્ચેના સમયગાળામાં નિયંત્રણની અવસ્થામાં આવી ગયો હતો,
રોજના દિલ્હીની અંદર વાત કરું, દિલ્હીની અંદર રોજના માત્ર 300 કેસીસ જ આવતા હતા. 300 કેસીસ માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સહજ હતું કે સરળતાથી કાર્ય થઈ શકે એમ હતું. પરંતુ જે સેકન્ડ વેવ એટલી ઘાતક આવી કે તેમની અંદર ઓક્સિજન, જે પ્લાઝમાની એટલી જરૂર, ઓક્સિજન, વેન્ટિલેટરની એટલી જરૂર, બેડ ક્યાંય ન મળે. આવી પરિસ્થિતિ શું કામ નિર્માણ થાય છે? કારણ કે એક હાઈરે કેસનો રાફડો ફાટે છે. 300 કેસીસ રોજના આવતા હોય તો 300 કેસીસમાંથી સમજી લઈએ કે 50 કેસીસ એવા છે કે જેમને વધુમાં વધુ જરૂર છે ઓક્સિજનની, બેડની. તો મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સહજ છે, પ્રશાસનની એક સેવા એટલી સહજ છે કે 50 જણાને તો ઓક્સિજન ફટાફટ મળી રહે. પરંતુ જે કોરોનાની સેકન્ડ વેવ આવી એની અંદર ઓક્સિજન શું કામ ન મળ્યું? કારણ કે એક હાઈરે કેસીસ વધી જાય. જો કંટ્રોલની અવસ્થામાં હોય તો મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સહજ રહે. એ તમે સમજી શકો છો. ટીબીની અંદર જે છે આપણે અત્યારે કંટ્રોલના દરજ્જામાં 100% છીએ. કારણ કે કોઈ પણ કેસીસ આવે તો એના માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહજ છે, કાર્ય સરળતાથી થઈ શકે. કોરોનાની સ્પ્રેડ જે ફેલાવાની જે કહી શકાય ટાઈમિંગ જે છે એ ખૂબ જ ઓછો છે, કારણ કે ફટાફટ લોકોને સ્પ્રેડ થઈ શકે. એટલે આપણું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સહજ નથી થઈ શકતું. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ વાત કરીએ. આપણું ભારતનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું પાછળ છે એમના અંતર્ગત પણ આગળ આપણે વાત કરીએ. ત્યારબાદ આપણે બીજી અવસ્થા કોરોનાની જોઈએ, બીમારીને ખતમ કરવાની બીજી અવસ્થા જોઈએ તો કે એન્ડેમિક લેવલ. આપણે એન્ડેમિક લેવલ ઉપર આવી શકીએ, બરાબર છે? જ્યારે કંટ્રોલ થઈ જાય ત્યારબાદ એન્ડેમિક લેવલ ઉપર આવી શકીએ. તો એન્ડેમિકની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ દેશ કે પ્રદેશમાં કોઈ પણ બીમારી ત્યાં તેની એક સામાન્ય અવસ્થામાં હોય કે જેમને બીમારીને પહોંચી વળવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રશાસનિક કામ સરળતાથી થઈ શકે. સહજ નહીં, સરળતાથી. જે કંટ્રોલ અવસ્થા જોઈતી એના કરતાં પણ સહજ હોય એવી બીમારી કે એવી પરિસ્થિતિ જ્યારે ક્રિએટ થાય ત્યારે તમારે સમજવાનું કે કંટ્રોલના દરજ્જામાંથી નીકળી અને એન્ડેમિક લેવલ ઉપર છે. ક્યાં છે? એન્ડેમિક લેવલ ઉપર. તમને સ્પષ્ટ સમજાવું કે જ્યારે કોઈ પણ બીમારી હોય ત્યારે એ કંટ્રોલના દરજ્જામાંથી છૂટી અને માનો કે ડેઈલી જે છે 85 કેસ આવતા હોય, બરાબર છે? તમને એક્ઝામ્પલ આપું છું, કોવિડની જ વાત કરું છું કારણ કે કોવિડ અવેરનેસ ઉપર છે. કોવિડના માનો કે એક સિટી મર્યાદિત 50 જ કેસ આવતા હોય તો એ 50ને પહોંચી વળવા માટે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સહજ હોય કે કોઈ પણ કેસીસ આવ્યા છે સામાન્ય રીતે એમનું કાર્ય પૂરું કરી શકે. તો એવી જ્યારે બીમારી હોય ત્યારે તમને એન્ડેમિક લેવલ ઉપર છે તેમ કહી શકાય. ત્યારબાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી જે છે સત્યેન્દ્રનાથ જૈન, એને એક રિપોર્ટ આપ્યો હતો માર્ચ મહિનાની અંદર. રિપોર્ટ આપ્યો હતો. એ માર્ચ મહિનાના રિપોર્ટની અંદર તમે વાત કરો, દિલ્હી સરકાર એટલે કે કેન્દ્ર સરકારની વાત નથી કરતો, દિલ્હી રાજ્ય સરકારના જે સ્વાસ્થ્ય મંત્રી છે સત્યેન્દ્રનાથ જૈન, એમને એક રિપોર્ટ આપ્યો હતો કે દિલ્હી જે છે હાલ જે કોવિડ પરિસ્થિતિમાંથી જે જીવે છે, કોવિડ પરિસ્થિતિમાંથી વધીને વધી 2 મહિનાની અંદર દિલ્હી જે છે એ એન્ડેમિક લેવલ ઉપર આવી જશે. પરંતુ સત્યેન્દ્રનાથ જૈનને એ વખતે નહીં ખબર હોય કે આ રીતની સેકન્ડ વેવ જે છે આટલી ઘાતક આવશે, બરાબર છે? એન્ડેમિક લેવલ ઉપર તો હજી બહુ વાર લાગશે આપણે પહોંચતા. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ કે ભારતમાં 14 બીમારીઓ જે છે જે એન્ડેમિક લેવલ ઉપર છે કે એ આવવાથી કોઈ મોટી હરખમ ન મચી જાય, શાંતિથી બધું કાર્ય મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રશાસન કરી શકે એવી 14 બીમારીઓ જે છે. એમાંથી એક વાત કરીએ ચિકનગુનિયા. કદાચ કેસીસ જોવા મળે પરંતુ એમનું નિરાકરણ ફટાફટ થઈ શકે. ત્યારબાદ જોઈએ રેબીઝ જે છે, ડેન્ગ્યુ જે છે. ડેન્ગ્યુ આવે અમુક ચોમાસાના સમયગાળા દરમિયાન થોડોક હાહાકાર મચાવે પરંતુ એટલા પૂરતું મર્યાદિત છે. એની રીતે જે છે આગળ જતા તે શાંત થઈ જાય. તો આવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે તેમને એન્ડેમિક લેવલ ઉપર જ્યારે પરિસ્થિતિ છે તેમ કહી શકાય. નેક્સ્ટ જોઈએ આપણે કે એલિમિનેશન. એલિમિનેશન શું છે એમના વિશે વાત કરીએ તો કે એલિમિનેશન એટલે કે અંત. જ્યારે કોઈ પણ પરિસ્થિતિનો અંત આવે, અંત સુધી લઈ શકાય એવી બીમારી, એમની અંદર આપણે વ્યાખ્યા જોઈએ કે જ્યારે બીમારીનું સ્વરૂપ તે બીમારીના કેસ 0 કે તેની આસપાસ ફિગર આઉટ હોય, 0 કેસીસ કે એની આસપાસ ફિગર આઉટ હોય ત્યારે બીમારી એલિમિનેશનના દરજ્જામાં છે. કોઈ પણ દેશ કે રાજ્ય પૂરતી હું વાત કરું છું, એલિમિનેશનની સ્થિતિમાં છે તેમ કહી શકાય. WHO ના લક્ષ્યાંક પ્રમાણે ટીબીના કેસ, WHO એ આપણને ભારતને એક લક્ષ્ય આપ્યો છે, બરાબર છે? એ લક્ષ્ય પ્રમાણે ટીબીના કેસ
10 લાખ વ્યક્તિએ એક, 10 લાખે એક એટલે પૂરી આબાદીની વાત કરું સમગ્ર ભારતની, તો 1400 થી 1500 કેસ, 1400 થી 1500 કેસીસ જેટલા જોવા મળે તો આપણને WHO જે છે એ એલિમિનેશનના દરજ્જામાં મૂકી શકે છે. તો WHO ના લક્ષ્યાંક પ્રમાણે ટીબીના કેસ 10 લાખ વ્યક્તિએ એક કેસ જો જોવા મળે તો ભારતમાં ટીબી જે છે એ એલિમિનેશનના સ્થિતિમાં આવી જાય તેમ શકે છે. બરાબર છે. હજી અત્યારે તો ટીબી બહુ પાછળ છે. ટીબી અત્યારે કહો ને તો કંટ્રોલના દરજ્જામાં કહી શકાય, પરંતુ એલિમિનેશન માટે આપણને WHO એ જે છે એ લક્ષ્ય આપ્યો છે ટીબી નાબૂદ માટે. તો આપણે એ કઈ બીમારી જે છે એ એલિમિનેશન કરેલી છે? જો કે હા, તો કે પોલિયો. એલિમિનેશનનો પહેલા તમને મિનિંગ સમજાવું. એલિમિનેશનની અંતર્ગત બીમારી સાવ સમાપ્ત થઈ જાય. ક્યાંક કોઈ એકાદો કેસ જોવા મળે, ક્યાંક સામાન્ય મેજરની અંદર બહુ એવા ઓછા ચાન્સીસ હોય ત્યાં કેસ જોવા મળે. 10 લાખ વ્યક્તિએ ક્યાંક એક કેસ જોવા મળે, શૂન્યની આસપાસ બીમારી થઈ ગઈ હોય, એવી કોઈ આપણે બીમારી, એવી આપણે ભારતે કોઈ સફર જે છે એ સર કરી છે? તો કે હા, એક એવી બીમારી જે છે જેમને ભારતે સમગ્ર નાબૂદીના અંતમાં એટલે કે એલિમિનેશન કર્યું છે, એવી એક બીમારી એટલે કઈ? તો કે પોલિયો જે છે એ પોલિયો 2010 ની અંદર આપણે લગભગ નાબૂદ કરી શક્યા હતા, પરંતુ WHO એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 2014માં એમનું પ્રમાણપત્ર આપ્યું કે ના, સમગ્ર ભારતની અંદર જે છે એ WHO ના પ્રમાણપત્ર મુજબ કે 2014માં 27/3/2014 ના રોજ આ પ્રમાણપત્ર આપ્યું કે ભારતે સમગ્ર ભારતની અંદર જે છે એ પોલિયો નાબૂદ કર્યો છે. તો એલિમિનેશન જે છે એ આપણે લાવી શક્યા છે. ત્યારબાદની એક નવી અવસ્થા જે છે એ વૈશ્વિક લેવલ ઉપર છે, તેની ઉપર ચર્ચા કરીએ તો કે એરેડિકેશન. એરેડિકેશન શું છે? તો એરેડિકેશન એટલે કે નાબૂદી. કોઈ પણ બીમારી જે છે એ વૈશ્વિક લેવલે નાબૂદી થાય એમના વિશે આપણે ચર્ચા કરીએ. તો કે જ્યારે કોઈ બીમારી વિશ્વ લેવલે 0 કેસ, વિશ્વ લેવલે વાત કરું છું, જે ઓલી એલિમિનેશન હતું એ કોઈ પણ પ્રદેશને લગતા અથવા તો કોઈ પણ દેશને લગતા કોઈ 0 લેવલે હોય. આ જ્યારે કોઈ બીમારી વિશ્વ લેવલે 0 કે નહિવત લેવલ ઉપર આવે ત્યારે બીમારી જે છે એ નાબૂદ થઈ જાય છે, એટલે કે એરેડિકેશન થઈ જાય છે. ત્યારે તેની એરેડિકેશનની સ્થિતિમાં છે તેમ કહી શકાય. બરાબર છે. વિશ્વ લેવલે જ્યારે કોઈ પણ બીમારી શૂન્ય અથવા તેના આસપાસના કેસીસ તમને જોવા મળતા હોય તો એ બીમારી જે છે WHO દ્વારા ઘોષિત કરવામાં આવે કે આ બીમારી જે છે વિશ્વની અંદર નાબૂદી થઈ ગઈ છે. આવા સંજોગોમાં બીમારી વિશ્વમાંથી નાબૂદ થઈ જાય છે, એટલે કે વિશ્વમાં જ ક્યાંય રહેતી નથી. આજ સુધીનો ઇતિહાસ છે વિદ્યાર્થી મિત્રો કે એક જ બીમારી એવી છે આખા વિશ્વની કે જે વિશ્વની અંતર્ગત સમાપ્ત થઈ છે. એવી કે છે બધા 2-3, બરાબર છે, પરંતુ WHO ના પ્રમાણપત્ર ઉપર લેટેસ્ટ ડેટા જે મેં ફેક્ટ્સ કાઢેલો છે એની ઉપર એક જ બીમારી એવી કહે છે કે જે સ્મોલ પોક્સ નામની બીમારી જે છે એ આખા વિશ્વની અંદરથી આપણે સમાપ્ત કરી છે. વિશ્વની અંદર એક જ માત્ર એવી બીમારી જે છે કે વિશ્વની અંદરથી આપણે જેને અંત સુધી એટલે કે નાબૂદી સુધી આપણે એને પહોંચાડી શકીએ છીએ, જે છે સ્મોલ પોક્સ. લોકો 2-3 બીજી કહે છે, પરંતુ હજી એમને શ્યોરિટી સાથે કહી શક્યું હોય તો એક જ બીમારી જે છે એ સ્મોલ પોક્સ. ત્યારબાદ આગળની આપણે કોવિડ અવેરનેસ ઉપર ચર્ચા કરીએ તો કે COVID-19 સંપૂર્ણ રીતે નાબૂદી ક્યારે થશે? બરાબર છે. વિશ્વ લેવલે COVID-19 ક્યારે સમાપ્ત થશે એના ઉપર હવે ચર્ચા કરીએ. COVID-19 સંપૂર્ણ રીતે ક્યારે નાબૂદ થશે? વિશ્વ લેવલે ક્યારે નાબૂદ થશે? તો આનો જવાબ છે ના. વિશ્વ લેવલે અથવા તો COVID-19 જે છે એ સંપૂર્ણ રીતે નાબૂદી કોઈ દી નથી થવાનું. 20-30 વર્ષ સુધી હજી ભૂલી જાઓ કે COVID-19 સમાપ્ત થાય. એમના કારણોની આપણે આગળ ચર્ચા કરીએ કે એના કયા કારણોસર નહીં આપણે સફર તૈયાર કરી શકીએ. એનું ફર્સ્ટ કારણ છે કે આંતરરાષ્ટ્રીય કોઓપરેશનનો અભાવ. આંતરરાષ્ટ્રીય કોઓપરેશન જ નથી. WHO વારંવાર માંગ કરે છે કે ઇન્ટરનેશનલ રિલેશનશિપ રાખો. આપણી પાસે વેક્સિન છે, આપણે લોકો વેક્સિન લગાડી શકીએ છીએ. આફ્રિકન કન્ટ્રીની અંદર એટલી પરિસ્થિતિ ગંભીર છે કે નથી ત્યાંના સહજ વૈજ્ઞાનિકો, નથી પોતે વેક્સિનેશન માટેની ટીમ, ખુદ પાસે વેક્સિન નથી આફ્રિકન પાસે. પોતે પોતાના દેશ જે છે એ સમગ્ર દેશની અંદર વેક્સિન લગાડી લે તો આફ્રિકાની મદદ કરે ને. એ COVID-19 થી કેવી રીતે જીવી શકે? અને એનો સ્પ્રેડ જો પાછો ફેલાય તો વિશ્વને ગંભીર કરી શકે. એ માટે બાબતથી કહી શકી કે વિશ્વ લેવલે જે નાબૂદી થવાની છે એ 20-30 વર્ષ સુધી આસાન કામ નથી.
એનું સ્પષ્ટ કારણ જોયું આપણે કે આંતરરાષ્ટ્રીય કોઓપરેશનનો અભાવ છે. બીજી વસ્તુ જોઈએ કે આટલી બીમારીમાંથી સ્મોલ પોક્સ એટલી એકમાત્ર એવી બીમારી જે થઈ કે જેણે વિશ્વ લેવલે નાબૂદી પામી. સ્મોલ પોક્સ આટલી બીમારીમાંથી એવી એકમાત્ર બીમારી છે કે જેણે વિશ્વ લેવલે સંપૂર્ણ નાબૂદી થઈ. તો વિશ્વની અંદર કેટલી બધી બીમારીઓ છે. સ્મોલ પોક્સની આગળ આપણે ચર્ચા કરીશું કે એનો ફર્સ્ટ ડોઝ ક્યારે આવ્યો હતો અને કેટલા સમય લાગ્યો હતો કે એને આખી સમગ્ર વિશ્વમાંથી કાઢવા માટે. ત્રીજી વસ્તુ જોઈએ એની જ વાત કરીએ કે સ્મોલ પોક્સની પ્રથમ રસી ક્યારે આવી હતી? 1798. એડવર્ડ જેનર નામે, જેને કાઉ પોક્સ કહે, ગાયમાંથી, બરાબર છે, તેમણે રસી બનાવેલી હતી કાઉ પોક્સ કહે. સ્મોલ પોક્સની પ્રથમ રસી એડવર્ડ જેનરે બનાવેલી હતી. 1798 ની અંદર આ પ્રથમ રસી બની હતી. સ્મોલ પોક્સની વાત કરું તો યુરોપની અંદર એટલો હાહાકાર મચાવી દીધો હતો સ્મોલ પોક્સે કે લાશુની લાશુ આમ ઠલવાઈ ગઈ હતી. માણસ જ્યાં જોવે ત્યાં લાશુ નાખે, નદી જોવે તો લાશુ નાખે, નદીઓ લાશુથી ભરાઈ ગઈ હતી, એટલી હાહાકાર મચાવી દીધી હતી. અને આ એડવર્ડ જેનર નામના વ્યક્તિ છે, એક માણસે વિશ્વની અંદર આટલી બધી જો કોઈની મદદ કરી હોય, એક માણસે કેટલા લોકોના જે જીવ બચાવ્યા હોય, તેનો શ્રેય છે એ એડવર્ડ જેનરને જાય છે. પ્રથમ રસી 1798 માંથી બનાવી હતી. વિશ્વની એકમાત્ર એવી બીમારી છે કે જે વિશ્વ લેવલે સમાપ્ત થઈ છે, સ્મોલ પોક્સ. તો કે સ્મોલ પોક્સની રસી 1798 માં આવી હતી. ત્યારબાદ તે બીમારી 1980 માં છે એ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ. વિચાર કરો કેટલા વર્ષ થયા? તો કે 1798 માંથી, એટલે કે નિયર અબાઉટ 180 વર્ષ જેટલો સમયગાળો થાય. 180 વર્ષના સમયગાળા દરમિયાન, બરાબર છે, આ સ્મોલ પોક્સની વેક્સિનેશન ત્યાંથી સ્ટાર્ટ કર્યું અને લાસ્ટમાં એન્ડ સુધી આપણે એને નાબૂદી કરી શક્યા. 1980 માં આપણે એને નાબૂદી કરી શક્યા. ત્યારબાદ સ્મોલ પોક્સની મેં વાત કરી, સ્મોલ પોક્સની પ્રથમ રસી જે છે એડવર્ડ જેનર દ્વારા બનાવવામાં આવી હતી. એડવર્ડ જેનરે આટલા લોકોના જે જીવ બચાવ્યા છે, બરાબર છે. સ્મોલ પોક્સ કેટલી ગંભીર સમસ્યા હતી મેં એના વિશે પણ ચર્ચા કરી. નેક્સ્ટ જોઈએ. ચલો, આ તો આપણે વાત કરી વિશ્વ લેવલે જે કોવિડ છે એ ક્યારે ખતમ થશે, પરંતુ હવે વાત કરીએ આપણે કે ભારત લેવલે જે COVID-19 છે એ ક્યારે સમાપ્ત થશે. તો એના વિશે વાત કરીએ. ભારત લેવલે COVID-19 ક્યારે નાબૂદ થશે? તો કે ભારત લેવલે મને નથી લાગતું, હું નથી કહેતો આ વાત, મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન જે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે સાઇટ ઉપર ડેટા મળેલ છે એ બાબતનું એનાલિસિસ કરીને કહું છું કે આગામી 20-30 વર્ષ સુધી ભારત લેવલે કોવિડ જવાની શક્યતા નથી, અંત આવવાની શક્યતા નથી. જે રીતે કેમ પોલિયોનો અંત આવ્યો એ રીતની શક્યતાઓ નથી. એમના કારણો વિશે ચર્ચા કરીએ તો કે પહેલા તો વેક્સિનેશન 0 થી 18 વર્ષ મેં લખ્યું અહીંયા. વેક્સિનેશન બાબતે એક અહીંયા મેં પોઈન્ટ તાક્યો છે કે 0 થી 18 વર્ષના બાળકો માટે હજી વેક્સિન ભારતે ડેવલપ કરી નથી. અમેરિકાની વેક્સિન જે છે, હું આજ જે વિડીયો બનાવું છું તે મુજબ અમેરિકાની વેક્સિનની જે છે એ મંજૂરી મળી ગઈ છે, બરાબર છે, કે બાળકો માટે 21% લોકો 0 થી 18 વર્ષ છે અમેરિકાની અંદર 21% જેટલા સમથિંગ લોકો છે, 21% લોકો કે જેની ઉંમર 0 થી 18 વર્ષ છે. અને ભારતની અંદર 33% આબાદી છે, 33% ભારતની અંદર આબાદી છે કે જેમની વસ્તી જે છે 0 થી 18 વર્ષ હોય. ભારતમાં વેક્સિન લગાડવી એ પણ એક નાગરિકની સ્વૈચ્છિક વસ્તુ છે, બરાબર છે. બે મેં કારણ દીધા કે ભારતની અંદર કઈ રીતે કોરોના સમાપ્ત ન થાય. પહેલું કારણ મેં શું સમજાવ્યું કે 0 થી 18 વર્ષ માટે આપણે વેક્સિનેશન બનાવી નથી. અમેરિકાની અંદર વેક્સિનેશન બનાવી લીધી છે કે જે બાળકોને વેક્સિન લાગે એમને મંજૂરી મળી ગઈ છે. હું જ્યારે આ વિડીયો બનાવું છું ત્યારે લગાડવામાં હજી નથી આવી. 0 થી 18 વર્ષ માટે વેક્સિન નથી. 33% લોકોની આબાદી જે છે એ આપણા બાળકો છે. હર્ડ ઇમ્યુનિટી આપણે આવવા માટે, હર્ડ ઇમ્યુનિટી આપણે આગળ ચર્ચા કરીશું, પરંતુ હર્ડ ઇમ્યુનિટી આવવા માટે પણ 60 થી 70% વેક્સિનેશન ફરજિયાત છે. 60 થી 70% વેક્સિનેશન કઈ રીતે થાય એ પણ એક આપણા માથે સવાલ છે. 33% તો આપણે અત્યારે છે જ નહીં. ત્યારબાદ ભારતમાં વેક્સિન લગાડવી એ લોકોની સ્વૈચ્છિક માનસિકતા છે. એમના કારણોની પણ આપણે ચર્ચા કરીશું, કેમ લોકો સ્વૈચ્છિક માને છે. ચલો આગળ આપણે જોઈએ. બીજી વસ્તુ કે COVID-19 શું ભારતમાં કંટ્રોલ થશે? તો આ બાબતે હું તમને શ્યોરિટી સાથે કહી શકું કે ભારતની અંદર જે છે COVID-19 એક કંટ્રોલની અવસ્થામાં ચોક્કસ આવી શકશે. COVID-19 જે છે એ ભારતમાં
કંટ્રોલની અવસ્થામાં ચોક્કસ આવી શકશે. એમના કારણોની ચર્ચા કરીએ કે ભારત એન્ડેમિક લેવલ સુધી આવી શકે એમ છે. ભારત એન્ડેમિક લેવલ સુધી આવી શકે એમ છે. જેમ કે સત્યેન્દ્રનાથ જૈને પણ એમનું સ્ટેટમેન્ટ આપેલું હતું કે ભારત જે છે એ એન્ડેમિક લેવલ ઉપર આવી શકે તેમ છે. બીજું કારણ જોઈએ કે જો ભારતમાં હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન કરવામાં સફળ રહ્યા તો ભારત કંટ્રોલની સ્થિતિને વધુ નજીક કરી શકે એમ છે. હર્ડ ઇમ્યુનિટીને આપણે જો સફળ રહ્યા હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન કરવામાં તો ભારત વધુ કંટ્રોલની પરિસ્થિતિમાં આવી શકે છે. દુનિયાના 160 દેશોના સર્વેની અંદર 155 નંબર ઉપર ભારતનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હું તમને આગળ વાત કરતો હતો કે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ભારત કેટલું પાછળ છે. નથી ઓક્સિજન મળતા, નથી બેડ મળતા, વેન્ટિલેટરની સુવિધાઓનો આટલો અભાવ છે. 160 દેશોનો સર્વે થાય એની અંદર 155માં આવડી મોટી આબાદીવાળો દેશ કે જેમની અંદર કહી શકાય કે આટલી બધી આધુનિકતા હજી આવી ગઈ છે માણસોમાં, પરંતુ 155માં દેશો 55મો નંબર 160 દેશોમાંથી. આપણા કરતા બાંગ્લાદેશ આગળ છે. બાંગ્લાદેશની વાત કરીએ, 1 લાખ લોકોએ જ્યારે 300 બેડની સુવિધાઓની જરૂર હોય છે. WHO એ કીધું છે કે 1 લાખ લોકો હોય ને ત્યારે 300 બેડની વ્યવસ્થા કરી રાખો. બરાબર છે. ત્યાં આપણે કુલ કેપેસિટી 50ની છે. કેટલી? કુલ કેપેસિટી 50ની છે. બાંગ્લાદેશની કેપેસિટી આપણા કરતા આગળ છે. 80 દેશની વ્યવસ્થા તો એની પાસે છે. બાંગ્લાદેશની વ્યવસ્થા આપણા કરતા સારી છે કે 80 બેડ તો એ પણ લાવી શકે. તો મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું આટલું પાછળ છે. એ એક કારણ કહી શકાય કે ભારતની અંદર કંટ્રોલ આવી શકે. એનાથી આગળ આપણે કહેવું ખૂબ મુશ્કેલની પરિસ્થિતિ જે છે એ સામનો કરવો પડે. ઓક્સિજનની સુવિધા નાના વિસ્તારોમાં જ કેમ રાખી શકાય? નાના વિસ્તારોમાં કેમ ન રાખી શકાય? ઓક્સિજનની સુવિધા મોટા સિટીમાં જ કેમ રાખી શકાય? ઓક્સિજનની સુવિધા મોટા જિલ્લામાં છે, કોઈ નાના તાલુકા લેવલે આ નાની બેડ હોસ્પિટલ ચાલુ કેમ ન કરી શકાય? સરકારને એ પણ વિચારણાઓની જરૂર છે. આપણે આગળ ચર્ચા કરશું સરકારની નીતિ શું હોવી જોઈએ, આપણી નીતિ શું હોવી જોઈએ. પરંતુ અહીંયા આપણે ચાલુ કરીએ કે ભારતમાં શું કંટ્રોલ થશે, તો કે માનીને ચાલીએ કે ભારતની અંદર સેકન્ડ વેવ બાદ કંટ્રોલ થઈ જશે જો વેક્સિનેશન કાર્યમાં સફળ રહ્યા તો. બરાબર છે. વેક્સિન ઉપર પણ આપણે ચર્ચા કરીશું. બરાબર છે. નેક્સ્ટ આગળ વસ્તુ જોઈએ કે હર્ડ ઇમ્યુનિટી. જે મારો પ્રથમ જે સવાલ હતો, બરાબર છે, મારે જે વાત કરવાની હતી તમને હર્ડ ઇમ્યુનિટી વિશે, તો કે હર્ડ ઇમ્યુનિટી શું છે? સૌપ્રથમ આ એક કોરોના વાયરસ છે. બરાબર છે. આ કોવિડ-19 જે છે, ત્યારબાદ આ કોવિડ-19 આવી અને આટલા લોકો જેટલા મેં લાલ અહીંયા એરા કરેલા છે, બરાબર છે, લાલ ટીક છે, એ લોકોને કોવિડ પહોંચાડે છે. એમાંથી અમુક લોકો બચી જાય છે. માનો કે આ 3 લોકો બચી જાય છે. આ ફર્સ્ટ વેવ હતો. બરાબર છે. કોવિડ આવ્યો, આટલા લોકોને બરાબર છે પ્રભાવિત કર્યા, સંક્રમિત કર્યા, આ 3 લોકો બચી જાય છે. હવે માનીને ચાલીએ કે એક વખત કોવિડ-19 એના શરીરમાં પ્રસરી ગયો છે, એટલે એના શરીરની અંદર એન્ટીબોડીઝ બની ગયા છે. એની અંદર એન્ટીબોડીઝ એવા બની ગયા છે કે જેથી બીજી વખત હુમલો કરે તો એના માટે એટલું સહજ એમનામાં કાર્ય હોય, એમનું શરીર એટલું સહજ હોય કે બીજી વખત હુમલો કરે તો એમની ઉપર એ રક્ષણ આપી શકે. બીજી વખત કોવિડ-19 આવેલ છે. બરાબર છે. બીજી વખતની વાત કરીએ તો બીજી વખત આટલા લોકોને જે છે એ પ્રભાવિત કરે છે. એમાંથી આ જે છે તમને શાયદ દેખાતું નહીં, આ જે ગુલાબી કલર, જે વાદળી કલર જેવા નિશાન જે છે, આ લોકોને ઓલરેડી જે છે એ કોવિડ પ્રભાવિત કરી ચૂક્યો હતો. ઓલરેડી કોવિડ જેને પ્રભાવિત કરી ચૂક્યો છે એનામાં ઓલરેડી એન્ટીબોડીઝ બની ગયા છે. આની અંદર ઓલરેડી એન્ટીબોડીઝ બની ગયા છે અને આ સફેદ જે છે એ ક્વોરન્ટાઇન થઈ ગયા છે. ઘરની અંદર જે છે, કામ વિના બહાર નથી નીકળતા, કોઈને હાથ નથી મિલાવતા. બરાબર છે. એટલું પોતાના શરીરનું ધ્યાન રાખે છે. ઓકે. તો આની અંદર કોવિડ પ્રભાવિત થયો નહીં. પરંતુ આ જે વાદળી કલર વાળા છે, આ વાદળી કલર છે, આ અને આ બધા વાદળી કલર વાળા છે, એને એક વખત કોરોના થઈ ગયો હતો. તો એના માટે એના શરીરની અંદર એન્ટીબોડીઝ બની ગયા છે. એન્ટીબોડીઝ બની ગયા છે તો માનીને ચાલીએ કે બીજી વખત કોરોનાનો એટેક થાય ખરા, પરંતુ એમને એન્ટીબોડીઝ સામે એને રક્ષણ મળી જાય. બરાબર છે. ત્યારબાદ ત્રીજી વેવ હોય. ત્રીજો મેં ફર્સ્ટ ડાયાગ્રામ ચૂઝ કર્યો. એની અંદર આ બધાને કોવિડ-19 જે છે એ પ્રભાવિત કરે છે. પરંતુ જે આ લોકો જે છે એને ક્યારેક ને ક્યારેક કોવિડ જે છે એ થઈ ગયો હતો. એમાંથી આ 2 લોકો જે છે એ બચી જાય છે. આ 2 લોકોને ક્યારેય કોવિડ ન થઈ શકે. શું કામ? કારણ કે આ લોકોમાં હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન થઈ ગઈ છે.
હવે તમને આ બધી ડાયાગ્રામ વસ્તુ છોડો, હું તમને પર્સનલી તમને એકદમ સચોટ માર્ગદર્શનથી સમજાવું કે એક વખત જ્યારે COVID-19 આપણા શરીરની અંદર પ્રસરે ત્યારબાદ એની અંદર એનું ઇન્ફેક્શન લાગે તો ઇન્ફેક્શનની અંદર એને લડવા માટેની શક્તિ ઓટોમેટિક ક્રિએટ થતી હોય કે જે COVID-19 જે છે એની અંદર એન્ટીબોડી જેવા બની જાય કે બીજી વખત જ્યારે કોવિડ આપણી પર હુમલો કરે ત્યારે આપણા શરીરની અંદર ઓલરેડી એન્ટીબોડીઝ હોય કે જેનાથી તમને COVID-19 બીજી વખત ન થવાની શક્યતાઓ છે. ન થાય એમ નથી કહેતો, બરાબર છે. આગળ ચર્ચા કરીએ, એની અંદર તમને વધારે ખબર પડશે. ચલો, બીજી વસ્તુ શું છે કે હર્ડ ઇમ્યુનિટી કઈ રીતે આપણે બિલ્ડઅપ કરી શકીએ, તેમના વિશેની ચર્ચા આપણે આગળ લઈએ. તો કે હર્ડ ઇમ્યુનિટી મેળવવા માટે એમના આપણે પ્રાવધાન જોઈએ કે હર્ડ ઇમ્યુનિટી કઈ રીતે આપણે ભારત મેળવી શકે. પરંતુ એ બાબત તમને એની પહેલા હું સમજાવવા માંગુ કે ઇમ્યુનિટી અને એન્ટીબોડીઝ આપણા શરીરની અંદર કોરોના વાયરસને લડવા માટેના એન્ટીબોડીઝ જો બની જાય તો આપણે કોરોના વાયરસથી બચી શકીએ છીએ. સ્વાભાવિક છે. એન્ટીબોડીઝ બે રીતે બની શકે છે. આખો જે ખેલ જે છે ને એ હવે સ્ટાર્ટ થાય છે. આખો ખેલ આ બે વચ્ચેનો છે, કાં ઇન્ફેક્શન ને કાં ઇન્જેક્શન. શરીરની અંદર જો કોરોના વાયરસ આવ્યો, COVID-19 આવ્યો, તો ઓલરેડી એની અંદર એન્ટીબોડીઝ બની જાય છે કે જે તમને બીજી વખત તમને બચાવી શકશે. પરંતુ COVID-19 ત્યારબાદ ઇન્જેક્શન જે છે એટલે કે વેક્સિન સ્વરૂપે તમને હલકો પદાર્થ જે છે એ એક તમારા શરીરની અંદર પ્રસરવામાં આવે. એક જાતનો વાયરસ જ છે ઇન્જેક્શન એટલે વેક્સિન સમજો કે આપણા શરીરની અંદર વેક્સિન નાખેલી હોય એ એક જાતનો હલકો વાયરસ જ જે છે જે આપણા શરીરની અંદર પ્રસરી જાય, જેનાથી આપણને કોવિડ સામે એન્ટીબોડીઝ મળી શકે. કાં તો કોરોના વાયરસ તમને થઈ જાય અને ભવિષ્યમાં બની શકે કે તમને એનો ઇન્ફેક્શન લાગે, ત્યારબાદ એના એન્ટીબોડીઝ બની ગયા હોય એટલે તમને કોવિડ બીજી વખત ન થઈ શકે એવી શક્યતા છે. અને કાં તો જે ઇન્જેક્શન એટલે કે વેક્સિન, ભારતની અંદર વેક્સિન જે છે એ આપણને ફ્રી ઓફ 18+ લોકોને મળે છે, તમે લેવી જોઈએ. તો ઇન્જેક્શન લગાડી લો તો તમને કોવિડ જે છે એ પ્રભાવિત ન કરી શકીએ. આ બે બાબત જે છે, સમગ્ર ખેલ જે છે એ આ ઇન્ફેક્શન વર્સસ ઇન્જેક્શનનો છે. ત્યારબાદની ચર્ચા કરીએ કે રસીકરણ બાબતની સમજૂતી જોઈએ. તો કે ઇન્ફેક્શન નેચરલ છે. તમને કોઈ અહીંથી કોઈ COVID-19 જે છે એનો કોઈ પેશન્ટ છે એ મને COVID-19 ફેલાવે છે તો હું કોઈક બીજાને ફેલાવું, બીજો ત્રીજાને ફેલાવે. COVID-19 નેચરલ છે, એ એકબીજાને ફેલાવી શકે છે. પરંતુ વેક્સિન જ્યારે છે એ શરીરમાં પ્રવેશવામાં આવે છે, ઇન્જેક્શન લગાડીને આપવામાં આવે છે. જરૂરી નથી કે દરેક વેક્સિન ઇન્જેક્શન હોય ને દરેક ઇન્જેક્શન જે છે એ વેક્સિન હોય, બરાબર છે. વેક્સિન ઇન્જેક્શન મારફતે આપવામાં આવે એવું પણ જરૂરી નથી. ઇન્જેક્શનને પી પણ શકાય છે. કઈ રીતે? તો કે પોલિયોની રસી છે એ એક ઓરલ રસી છે, એને પી પણ શકાય છે, પીને લઈ લેવાની હોય છે. અને આ જે છે એ ઇન્જેક્શન મારફતે લેવાની હોય છે. જેમ કે પોલિયોની રસી એક ઓરલ રસી છે, તમને પી શકાય છે. એટલે કે દરેક વેક્સિન ઇન્જેક્શન નથી હોતા અને દરેક ઇન્જેક્શન જે છે એ વેક્સિન નથી હોતી. આગળ ચર્ચા કરીએ આપણે. એટલે જ વાયરસ માટે તકલીફ છે તો તેનો હલકો એન્ટીજન, જે વાયરસ માટેની તકલીફ છે, જેમ કે આપણને કોરોના વાયરસ માટેની તકલીફ છે, કોરોના વાયરસથી બચવું છે, તો એનો હલકો એન્ટીજન આપણા શરીરની અંદર પ્રવેશવામાં આવતો હોય છે. મૃત વાયરસ હોય છે, કોવિશિલ્ડ લ્યો, કોવેક્સિન લ્યો, વેક્સિન લ્યો, એની અંદર આપણને હલકો વાયરસ જે છે એ પ્રવેશવામાં આવતો હોય એટલે આપણા શરીરમાં તેમના એન્ટીબોડીઝ બની જાય છે, બરાબર છે. સ્વાભાવિક વસ્તુ છે. અમુક બીમારી એવી છે કે તેમાં તે રોગ થાય પછી તેના એન્ટીબોડીઝ બને તો શરીરને ખૂબ નુકસાન થાય. જેમ કે આપણને કોરોના થાય ને આપણા શરીરની અંદર એન્ટીબોડીઝ બની જાય, બીજી વખત આપણે બચી શકીએ. પરંતુ અમુક બીમારી તો એવી છે કે જે બીમારી ખૂબ જ શરીરને નુકસાન કરી નાખતી હોય. કોરોના શરીરને નુકસાન કરી નાખે પરંતુ બચવાના ચાન્સીસ છે. પોલિયો તમને શરીરની અંદર માનો કે પોલિયો જે છે એ તમને છોકરાઓને થઈ જાય, નાના છોકરાઓને પગ ખરાબ કરી નાખે તો પોલિયોની રસી ફરજિયાત લેવી પડે, બરાબર છે. જેમ કે ઉદાહરણ તરીકે પોલિયો, સ્મોલ પોક્સ, બરાબર. જે માણસ રસીનો એક પણ ડોઝ લીધો હોય, રસીકરણ બાબતે ચર્ચા કરું છું, આ હું નથી કહેતો, મેડિકલ રિસર્ચ જે છે એમના દ્વારા કીધેલી આ વાત છે. મેડિકલ રિસર્ચ ટીમ જે છે એમને કીધેલી છે કે જે માણસે રસીનો એક પણ ડોઝ લીધો હોય તો એમની શક્યતાઓ છે કે 99.6% તેમનો જીવ બચી જાય છે. અને જેમણે 2 ડોઝ લીધા હોય તેમને એના કરતાં પણ શક્યતાઓ વધુ છે.
મારા અંગતના 2 ડોક્ટર મિત્રો છે, કાલે જ હજી મેં ચર્ચા કરતા હતા. 2 ડોક્ટર છેલ્લા વર્ષ દિવસથી આ ફિલ્ડની અંદર કાર્ય કરે છે, કોવિડ-19માં કોવિડ હોસ્પિટલની અંદર છે. કાલે ફોન ઉપર મેં બેયને અલગ અલગ રીતે ચર્ચા કરીને પૂછાવેલ હતું કે કોઈએ એક ડોઝ લીધો હોય અને કોઈ અત્યાર સુધી આઈસીયુમાં ગયા હોય કોવિડમાં, એવી કોઈ શક્યતાઓ છે? તો મને કીધું એક પણ પેશન્ટ મારી ધ્યાનમાં એવો નથી આવ્યો કે જેણે કોવિડ-19નો 2 ડોઝ લીધા હોય, એક પણ આઈસીયુમાં નથી ગયા, પરંતુ એક ડોઝ જેણે લીધો હતો, બરાબર છે, જેને કેન્સરની બહુ મોટી બીમારી હતી કે ડાયાબિટીસની કોઈ બહુ મોટી બીમારી હોય, તો એમને થોડાક એક સ્ટેજમાં વ્યા ગયા હતા, પરંતુ પાછા આવીને અત્યારે શાંતિથી જે છે એ બચી જાય છે. તો વેક્સિનેશન બાબતે તમને એ કહું છું કે જે કોવિડ-19 જે છે એની કોવેક્સિન હોય કે કોવિશિલ્ડ હોય, કોઈ પણ વેક્સિન લો, એક ડોઝ પણ લીધો હોય તો 99.6% ચાન્સીસ છે કે તમે બચી શકો છો, અને 2 ડોઝ લીધા હોય તો એના કરતાં પણ શક્યતાઓ વધુ છે કે તમે કોવિડ-19 થી બચી શકો છો. ત્યારબાદ એમની આગળની ચર્ચા કરીએ તો કે હર્ડ ઇમ્યુનિટી લાવવા માટેનું લક્ષ્ય બિંદુ કેટલું છે. હર્ડ ઇમ્યુનિટી ભારતની અંદર લાવવા માટેનું લક્ષ્ય બિંદુ એક પોઈન્ટ હોઈ શકે, એ કેટલો છે? તો એના વિશે ચર્ચા કરી કે હર્ડ ઇમ્યુનિટીનો સૂચકાંક દરેક બીમારી માટે દરેક અલગ અલગ હોય છે. જેમ કે પોલિયો બીમારી હોય તો એના માટે અલગ હોય, કોવિડ-19 હજી નવું છે એટલે કોઈ નવી ચર્ચા નથી થયેલું, પરંતુ જે WHO એ ઘોષિત કર્યું એ હું તમને સામે કહું છું કે સામાન્ય ટ્રેન્ડ મુજબ કોઈ પણ બીમારી હોય ને 50 થી લઈને 90% લોકોને હર્ડ ઇમ્યુનિટી આવી જાય, કાં ઇન્ફેક્શન થઈ જાય 50 થી 90% લોકોને, કાં એને ઇન્જેક્શન લાગી જાય, ઇન્જેક્શન મીન્સ રસી એટલે કે વેક્સિન લાગી, તો ઇમ્યુન થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન થઈ જઈ શકે છે. સામાન્ય બીમારીમાં 50 થી 90% લોકોનો જનરલ રેશિયો છે, પરંતુ WHO ના રિપોર્ટ મુજબ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ 60 થી 70% લોકો ઇમ્યુન થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન કરી શકાય છે. જે WHO નો રિપોર્ટ આવ્યો એનાથી 60 થી 70% લોકો જે છે એ ઇમ્યુન થઈ જાય તો હર્ડ ઇમ્યુનિટી ઉત્પન્ન કરી શકાય છે. તો હવે જોઈએ કે વિશ્વના અલગ અલગ દેશોમાં હર્ડ ઇમ્યુનિટી માટેનું કેટલું કયા પ્રકારની વ્યવસ્થા છે. તો કે વિશ્વના અલગ અલગ દેશમાં ઇમ્યુનિટીની શું વ્યવસ્થા છે એમની ચર્ચા કરીએ તો કે ઇઝરાયલની વાત કરીએ તો ઇઝરાયલ એકમાત્ર એવો દેશ છે જેની અંદર હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે. હર્ડ ઇમ્યુનિટી ઇઝરાયલની અંદર સંપૂર્ણ રીતે આવી ગઈ છે. 90% કરતાં પણ વધુ, 95% કરતાં પણ વધુ જે છે એ વેક્સિનેશન કમ્પ્લીટ થઈ ગયું છે, હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે. નવા કોઈ કેસીસ, માનો કે કોઈ ફ્લાઇટ દ્વારા કોઈ ત્યાં આવે ઇઝરાયલને, નવા કેસીસ આવે તો એ ખબર પડી જાય ક્યાંથી સ્પ્રેડ થયો છે. મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સહજ છે, જઈ અને કેસીસ રહ્યા એની અંતર્ગત કેસીસ રહ્યા એમની અંતર્ગત તેમને કોવિડ જે છે એ નેગેટિવ આવી અને પરિસ્થિતિ જે છે નોર્મલ થઈ શકે છે. યુરોપિયન દેશની વાત કરીએ, યુરોપિયન દેશની અંદર કાલે જ એક સ્ટેટમેન્ટ આવ્યું કે બ્રિટનની અંદર આટલા સમય પછી જ્યારથી કોવિડ-19 આવ્યું એક પણ મોત જે છે એ કાલના દિવસમાં નથી, હું જ્યારે વિડીયો બનાવું છું ત્યારે. તો યુરોપિયન દેશની અંદર હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવશે? તો એની અંદર એક બિગેસ્ટ ડ્રગ્સ કંપની છે, એક મોટી દવાની કંપની છે, એમના માલિકે કીધું કે યુરોપિયન દેશની અંદર ઓગસ્ટ મહિનામાં મોસ્ટ ઓફ તરીકે હર્ડ ઇમ્યુનિટી આવી જશે. ત્યારબાદ યુએસએ, બધાની નજર અમેરિકા ઉપર છે, તો અમેરિકાની અંદર રાષ્ટ્રીય સ્વાધીનતા દિવસ એમનો અહીંયા ઉજવાય છે 4 જુલાઈના રોજ. તો 4 જુલાઈના રોજ અમેરિકન સરકારે કીધું કે અમારી અહીંયા હર્ડ ઇમ્યુનિટી આવી જશે. હવે વાત કરીએ આફ્રિકન દેશોની. આફ્રિકન દેશો પાસે ના તો મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ના તો વેક્સિન પોતાની છે, ના તો પોતે એટલું સહજ કાર્યક્ષમતા છે કે પોતે વેક્સિન લગાડી શકે. તો આફ્રિકન દેશ વસ્તીમાં પણ મોટા છે, વિસ્તારમાં પણ અમુક દેશો મોટા છે, બરાબર છે. અલગ અલગ ક્ષેત્રની વાત કરીએ તો આફ્રિકન દેશની અંદર સમસ્યાઓ જે છે એ મોટા પાયે આવી શકે. આ તો વાત કરી વિશ્વના બીજા દેશોની. હવે આપણે વાત કરીએ ભારતના દેશોની કે ભારતમાં જે છે એ હર્ડ ઇમ્યુનિટી ક્યારે ઉત્પન્ન થશે. તો એના વિશે ચર્ચા કરી કે ભારતનો સિરોલોજીકલ સર્વે થયો, જેને સિરો સર્વે કહે. મેડિકલ ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સર્વે કર્યા. એ હાલતા સિરોલોજીકલ સર્વે કરતા હોય જેને સેરો સર્વે કહેવાય. 3 રાષ્ટ્રીય સર્વે કર્યા, 3 નેશનલ સર્વે કર્યા. એની અંદર 3 રિપોર્ટ આવ્યા. એની અંદર ફર્સ્ટ રિપોર્ટ, સેકન્ડ રિપોર્ટ અને થર્ડ રિપોર્ટ. એની અંતર્ગત વાત જાણવા મળી કે 0.73% લોકો ઇમ્યુન થઈ ગયા હતા જૂન 2020 ની અંદર. ચલો હું તમને વાત કરું કે રાષ્ટ્રીય સર્વે કઈ રીતે થતા હોય કે નેશનલ સર્વે જોઈને જે મેડિકલ રિસર્ચ ટીમ કરે એ દરેક ક્ષેત્રમાંથી એના સેમ્પલ્સ લે. માનો કે કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગમાંથી લે, ત્યાંથી એના સેમ્પલ્સ લે, કોઈ ગામડામાંથી એમના સેમ્પલ્સ લે, અલગ અલગ વિસ્તારોમાંથી પકડીને સેમ્પલ્સ લે અને એનો સેરોલોજીકલ સર્વે કરે કે ભારતની અંદર કેટલા ટકા લોકો જે છે એ ઇમ્યુન થઈ ગયા છે, એટલે કે એને વેક્સિન કાં તો લાગી ગઈ છે અને કાં તો એની અંદર નેચરલ એન્ટીબોડીઝ બની ગયા છે, એટલે કે એમને કોવિડ એક વખત થઈ ગયો છે. તેનો ફર્સ્ટ સર્વે કર્યો જૂન 2020 ની અંદર, જ્યારે કોવિડ નવો હતો.
જૂન 2020 ની અંદર સામે આવ્યું કે 0.73% લોકો જે છે એ ભારતની અંદર ઇમ્યુન થઈ ગયા છે. બીજો સર્વે કર્યો એની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર, ત્યારે હાઈ રાઇટ્સ ઉપર ત્યારે કોરોના ગયો તો પછી ડાઉન થયો. તો ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર 6.6% લોકો જે છે એ ભારતમાં ઇમ્યુન થઈ ગયા હતા. ત્રીજો સર્વે કર્યો, લાસ્ટ સર્વે, 21.4%, આ આંકડો આપણા માટે મહત્વનો છે. 21.4% જે છે ડિસેમ્બર જાન્યુઆરીની અંદર સર્વે થયો, એની અંદર ઇમ્યુન ઓલરેડી થઈ ગયા. એમાંથી અમુક લોકોને વેક્સિન પણ લાગી ગઈ છે, કારણ કે વેક્સિનેશન કાર્ય જે છે કોરોના વોરિયર્સને આપવાનું સ્ટાર્ટઅપ થઈ ગયું હતું. એટલે કે 21.4% જે લોકો જે છે એ ઓલરેડી ઇમ્યુન થઈ ગયા હતા. ત્યારબાદ એક દિલ્હીની અંદર એક સર્વે થયો, એમની અંતર્ગત તમને વાત કરું, દિલ્હી સર્વે. એની અંદર 5th એટલે કે 5મો સર્વેની વાત કરું. અત્યાર સુધી 5 સર્વે બીજા થયા. એની અંદર 56% લોકો જાન્યુઆરી મહિનામાં ઇમ્યુન થઈ ગયા હતા. 56% લોકો જાન્યુઆરી સુધીમાં ઇમ્યુન થઈ ગયા હતા. આ સર્વે બહુ પ્રામાણિક ન હોઈ શકે, કારણ કે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સેમ્પલ્સ લીધા હોય. હવે તમે લાખો કરોડોની દ્રષ્ટિ રહી એ તમે 1-2 હજાર સામે તમે જજ કરો એ તો ખોટું કહી શકાય. પરંતુ આ સર્વે જે છે એટલો બધો પ્રામાણિક ન હોઈ શકે, પરંતુ આપણે એક લેટેસ્ટ ડેટા મળી શકે, ફેક્ટ મળી શકે. લોકોને 56% લોકોને દિલ્હી સર્વે તો એવું કહે છે કે અમારે લોકોને 56% જે છે એ ઇમ્યુનિટી આવી ગઈ છે. એટલે કે મીન્સ કે ઇમ્યુન થઈ ગયા છે. કાં તો એને કોવિડ થઈ ગયો છે ને કાં તો એને ઇન્જેક્શન લાગી ગયું છે. એ જાન્યુઆરીની અંદર રિપોર્ટ કર્યો. હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ કે ભારતમાં હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવશે, ભારતમાં હર્ડ ઇમ્યુનિટીની શું વ્યવસ્થા છે, તો એમની અંતર્ગત વાત કરીએ. પહેલા વસ્તુ અહીંયા જોઈએ કે 0 થી 18 વર્ષ. 0 થી 18 વર્ષ ઇન્ડિયાની અંદર 33% લોકો જે છે કે જેની ઉંમર 0 થી 18 વર્ષ છે. એવી કુલ 45 કરોડ આબાદી છે. 45 કરોડ લોકોને તો આપણે વેક્સિન લગાડવાના જ નથી, કારણ કે એના માટે વેક્સિન બની નથી. યુએસએ ની અંદર ટ્રાયલ ફેઝમાં હતી, એમને મંજૂરી આપી દીધી છે, બરાબર છે. 25.7% લોકો યુએસએ ની અંદર 0 થી 18 વર્ષની વચ્ચે છે. ત્યારબાદ કરીએ 18 થી 45 વર્ષની, તો કે 18 થી 45 વર્ષની 42% ભારતની જનતા છે જેને હમણાં વેક્સિનેશન કાર્ય સ્ટાર્ટ કર્યું. એવા કુલ 59 કરોડ લોકો છે. કેટલા? કુલ 59 કરોડ. આ પોપ્યુલેશન હું તમને 2021 ના, બરાબર છે, જે મિનિસ્ટ્રી દ્વારા આંકડા પ્રકાશિત થતા હોય એ દ્વારા તમને કહું છું. ત્યારબાદ 45 થી 60 વર્ષની 15% જનતા છે જે 20.7 કરોડના રેશિયામાં આવે છે, અને 60 પ્લસની જેની એજ છે એવા 10% લોકો છે જે 13.7 કરોડ લોકો છે. હવે આપણે સમજવાનું છે કે 67% લોકો 93 કરોડ થાય છે. કેમ 67% સાહેબ અહીંયા લખ્યા? તો હું તમને એમ કહું કે 93 કરોડ લોકોને આપણે વેક્સિન આપવાની થાય છે, કારણ કે 0 થી 18 વર્ષ માટે વેક્સિન બની નથી, એમને વેક્સિન આપવાની થતી નથી. તો 93 કરોડ લોકોને વેક્સિન આપવાની થાય છે, કારણ કે 67% વધે. પહેલા 33%, ત્યારબાદ 67%, કુલ થઈને 16%. ત્યારબાદ 93 કરોડ લોકોને બબે ડોઝ આપવાના છે. સિંગલ ડોઝ તો આપવાની નથી, બબે ડોઝ આપશું. 186 કરોડ વેક્સિન થશે. કેટલી વેક્સિન થશે? 186 કરોડ. 93 કરોડ કુલ લોકો છે, 186 કરોડ કુલ વેક્સિન આપવાની છે. અને ભારતની અંદર રસીકરણ જોઈએ તો અત્યાર સુધી ક્યાં પહોંચ્યું છે? હું જ્યારે વિડીયો બનાવું છું એના 2-3 દિવસ અગાઉના જે મેં ડેટા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ અફેર્સમાંથી જે લીધેલા છે એની અંતર્ગત તમને વાત કરું તો કે ભારતમાં રસીકરણ જે છે એ ફર્સ્ટ ડોઝ લીધો હોય એવા 12.75 કરોડ લોકો છે, અને સેકન્ડ ડોઝ લીધો હોય એવા 2.75 કરોડ ડોઝ છે. એટલે કે જેને 2 ડોઝ કમ્પ્લીટ કરી લીધા હોય એવા 3.25 કરોડ લોકો છે, અને 13.25 કરોડ લોકો કે જેને ફર્સ્ટ ડોઝ લઈ લીધો હોય છે. ટોટલ કુલ 16 કરોડ ડોઝ આપણા ભારત દેશની અંદર અપાઈ ગયા છે, જેમની અંતર્ગત હું તમને વાત કરું તો કે 45 પ્લસ 60 પ્લસ લોકો અને જે કોરોના વોરિયર્સ છે તેમ લોકોને વધુમાં વધુ વેક્સિનેશન થયું છે. 18 થી 45 ને હાલમાં મંજૂરી આપી છે. ભવિષ્યમાં વેક્સિનની જરૂરિયાત કેટલી છે? ભારત દેશની વેક્સિનેશનની જરૂરિયાત કેટલી છે? 184 કરોડ ડોઝની વેક્સિનેશનની જરૂરિયાત છે, કારણ કે 93 કરોડ લોકો છે, બધાને ડબલ ડોઝ લાગશે. 184 કરોડ વેક્સિનેશનની જરૂરિયાત છે. એની સામે સિરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક એમનો પરમ દિવસે જે રિપોર્ટ આવ્યો હતો, એમને જે એક સ્ટેટમેન્ટ આપ્યું કે ભારતની અંદર અમે જે કોવિશિલ્ડ બનાવી છે એ કોવિશિલ્ડની કુલ કેપેસિટી 60 થી લઈને 80 કરોડ સુધી છે, અને કદાચ અમે વધુમાં વધુ પ્રોડક્શન વધારીએ, ખૂબમાં ખૂબ પ્રોડક્શન વધારીએ તોય વધુમાં વધુ અમે લોકો 100 થી 110 કરોડ સુધી પહોંચી શકીએ છીએ. એટલે એક વર્ષની અંદર આટલું પ્રોડક્શન થાય છે. એક વર્ષ સુધી તો 184 કરોડ ડોઝીસની જરૂર છે આપણે. તો એક વર્ષ સુધી વેક્સિનેશનનું કાર્ય કેટલું ચાલે એ બાબતની પણ ચર્ચા અહીંયા હોવી જોઈએ. આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યસભાનો રિપોર્ટ આવ્યો
કે રાજ્યસભાના રિપોર્ટ પ્રમાણે ભારતની 100 થી 130 કરોડ જેટલી વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે. મેં જે વાત કરી એ કોવિશિલ્ડની છે. ત્યારબાદ કોવેક્સિનનું પ્રોડક્શન બહુ ઓછું છે, પરંતુ થઈ જશે. કોવેક્સિનનું પ્રોડક્શન એમાં ઓછું છે. સ્પુટનિક્સ આપણે જે છે એ મગાવી છે આપણે રશિયા પાસે, એમની પણ ચર્ચા કરીએ. તો કે સિરમ ઇન્સ્ટિટ્યૂટના માલિકના રિપોર્ટ મુજબ 6 થી 7 કરોડ પ્રતિ ડોઝ મહિનાની કેપેસિટી છે. મેં વર્ષની અંદર વાત કરી તમને. ભારતને વેક્સિન એક્સપોર્ટ કરવાની જરૂરિયાત છે અને તેમાંની જ એક વેક્સિન એટલે કહે તો કે સ્પુટનિક 5 રશિયા, આપણે રશિયા પાસેથી જે છે એ સ્પુટનિક 5 નામની વેક્સિન જે છે એ મગાવી છે. અને ત્યારબાદની વાત કરીએ કે ભારતમાં હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત ક્યારે થશે. ભારતની અંદર હર્ડ ઇમ્યુનિટી ક્યારે આવવાની શરૂઆત ક્યારે થશે? તો એક આપણા ભારત દેશની સૌથી મોટી બેંક કહી શકાય, બરાબર છે, નેટવર્કની દ્રષ્ટિએ સૌથી મોટી બેંક એવી એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગ્રુપે એક રિપોર્ટ બહાર પાડ્યો કે ઓક્ટોબર મહિનાની અંદર 15% લોકોને કુલ આબાદી જેટલી આપણે લાગવાની છે વેક્સિન એ લોકોને, એટલે મીન્સ કે તમને કહું 67% લોકોને જે આપણે વેક્સિન લાગવાની છે એવામાં 15% લોકોને જો 2 ડોઝ લાગી જાય વેક્સિનના અને 63% લોકોને 1 ડોઝ લાગી જાય તો આપણે ઓક્ટોબર મહિનાની અંદર કહી શકાય કે વેક્સિનેશન બાબતે ઓક્ટોબર મહિનામાં જો આ ટાર્ગેટ આપણે પૂરો કરીએ તો કહી શકાય ભારતમાં હર્ડ ઇમ્યુનિટી આવવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. બરાબર છે. મને લાગે છે કે આ 2 ડોઝ વાળું જે કારણ જે છે 2 ડોઝ વાળું એ તો હમણાં ઓક્ટોબર પહેલા આપણે કમ્પ્લીટ કરી લઈશું, કારણ કે હવે એટલા 15% કોઈ બહુ મોટી બાબત નથી, પરંતુ 63% જે ફર્સ્ટ ડોઝ જે છે એ થોડું મુશ્કેલ લાગી શકે છે. ઉપર મુજબનું જો કામ થયું તો એસબીઆઈ ગ્રુપ રિપોર્ટ મુજબ હર્ડ ઇમ્યુનિટીની શરૂઆત જે છે એ ભારતની અંદર થઈ જશે. આગળ વાત કરીએ કે ભારતમાં કોરોનાની કંટ્રોલની સ્થિતિમાં ક્યારે આવશે, એ આપણે પણ પ્રશ્ન છે. કોરોના કંટ્રોલની સ્થિતિમાં ક્યારે આવશે તો કે ઓગસ્ટ સપ્ટેમ્બર સેકન્ડ વેવ ભારતમાં કંટ્રોલ થઈ જશે જો વેક્સિનેશનનું કાર્ય સફળ રહ્યું તો. એસબીઆઈ ગ્રુપનો રિપોર્ટ મુજબ કે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર સેકન્ડ વેવમાં ભારતમાં કંટ્રોલની સ્થિતિની અંદર આવી જશે. હર્ડ ઇમ્યુનિટી 100% વેક્સિનેશન, બરાબર છે. હર્ડ ઇમ્યુનિટી ભારતની અંદર ક્યારે બિલ્ડઅપ થશે કે હર્ડ ઇમ્યુનિટી ભારતની અંદર જો 100% વેક્સિનેશન કમ્પ્લીટ થઈ શકાય, 100% એટલે કે જે બાળકોને વેક્સિન નથી આપવાની એ લોકોને સાઇડલાઇન કરી 67% અને 100%નું રાઉન્ડ ફિગર માની ચાલીએ તો મિડલ યર ઓફ 2022 એટલે કે 2022ના મધ્યના સમયગાળા દરમિયાન એટલે કે મે જૂન દરમિયાન આપણે ભારતની અંદર હર્ડ ઇમ્યુનિટી લાવી શકીએ છીએ. બરાબર છે. આ હું નથી કહેતો, આ મેડિકલ એસોસિએશનનો રિપોર્ટ કહે છે. બરાબર છે. ત્યારબાદ ચર્ચા કરીએ કે હર્ડ ઇમ્યુનિટી આવવામાં ભવિષ્યની પડનારી મુશ્કેલીઓ. ચલો હવે આ નોટ્સ બનાવતા જજો કારણ કે આપને કામ આવશે કે ભારતની અંદર જે હર્ડ ઇમ્યુનિટી આવવાની છે એમાં આપણને કેટલી અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ જોવા મળશે. તો હર્ડ ઇમ્યુનિટી માટે એની અલગ અલગ મુશ્કેલીઓ છે. એમાંની પહેલી મુશ્કેલી છે કે હર્ડ ઇમ્યુનિટી માટેની ટાઈમલાઈન. તો કે હર્ડ ઇમ્યુનિટી લાવવા માટેની એક ટાઈમલાઈન છે. એ શું છે તો કે ઓરિજિનલ વાયરસ આપણી અંદર આવ્યો હોય, કોવિડ-19 આપણી અંદર આવ્યો હોય તો એના એન્ટીબોડીઝ જે છે એ 6 થી 8 મહિના, કારણ કે નેચરલ છે, તો 6 થી 8 મહિના તમને પ્રોટેક્શન આપી શકે. આ નવું છે એટલે કોઈ કહી ન શકે કેવડી ટાઈમલાઈન છે, પરંતુ આજે WHO ના આંકડા બહાર પડેલા છે એ તમને જણાવું છું કે ઓરિજિનલ વાયરસ જો આપણી અંદર નેચરલ ઇન્ફેક્શન થાય તો 6 થી 8 મહિના આપણને એનાથી પ્રોટેક્શન મળી શકે. પરંતુ મૃત વાયરસ એટલે કે વેક્સિન જે છે એ મૃત વાયરસ છે. વેક્સિન જે તમને લગાડવામાં આવે છે એ તમે કોઈને ફેલાવી ન શકો. એક વાયરસનો જે હલકો ડોઝ હોય એ તમે ફેલાવી ન શકો કોઈને. શું કામ ન ફેલાવી શકો? કારણ કે મૃત વાયરસ હોય. અને કોરોના વાયરસ જે આપણા શરીરની અંદર જાય એ તો જીવ ઓરિજિનલ વાયરસ હોય. એટલે કે મૃત વાયરસ છે એ વેક્સિન જે છે એ 3 થી 6 મહિના તમને કેપેસિટી કહી શકાય કે જે છે એ આપણને ટાઈમ જે લાઈન જે છે એ મુજબ આપણને મદદ કરી શકે હર્ડ ઇમ્યુનિટી માટે. 3 થી 6 મહિનાની આની કેપેસિટી કુલ છે. કોરોનાની ત્રીજી વેક્સિનની જરૂરિયાત પડે કે જે ઇમ્યુનિટી લાંબા સમય સુધી રાખી શકે. હવે માનો કે 3 થી 6 મહિના સુધી આપણે કોઈની અંદર ઇમ્યુનિટી ઉત્પન્ન કરી દઈએ. મેં વેક્સિન લીધી, બરાબર છે, વેક્સિન બાદ 3 થી 6 મહિના મને રાહત થઈ, ત્યારબાદ 3 થી 6 મહિના પછી જો એમની અસર પૂરી થઈ જાય તો ભારત સરકાર ભવિષ્યની અંદર એવી નીતિ અપનાવે કે કોઈ એક એવી રસી બનાવવામાં આવે કે જે એક ડોઝ આપવામાં આવે કે જેની ટાઈમ લિમિટ જે છે 1 વર્ષની હોય. પછી અમુક સમય સુધી આપણે એવું કરવું પડે કે આવનારા 5-6 વર્ષ સુધી કે વર્ષની અંદર એક વેક્સિન લઈ લેવાની, એક વેક્સિન લઈ લીધી એટલે વર્ષ દિવસ તમે
કંટ્રોલની સ્થિતિમાં સામાન્ય રીતે રહી શકો, કારણ કે આ મુશ્કેલીઓ બહુ મોટી છે, બરાબર છે. નેક્સ્ટ આપણે ચર્ચા કરી કે કોરોનાની ત્રીજી વેક્સિનની જરૂરિયાત પડે કે જે ઇમ્યુનિટી લાંબા સમય સુધી વધારી શકે અને શક્ય બને તો 1 વર્ષ માટે લોકોને વેક્સિન લેવા માટે કહી શકીએ. કોરોનાનું બદલાતું સ્વરૂપ આ એક મોટી ચેલેન્જીસ છે કે આપણે યુકે વેરિયન્ટ્સ જોયો, સાઉથ આફ્રિકન વેરિયન્ટ્સ જોયું, ઇન્ડિયા વેરિયન્ટ્સની અંદર અત્યારે પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર જે પ્રભાવિત કરે છે, બરાબર છે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળમાં બદલાતું જતું કોરોનાનું સ્વરૂપ, બરાબર છે. આની અંતર્ગત મારે તમને 2 મિનિટ ચર્ચા કરવી છે કે જે વેરિયન્ટ્સ બદલી જશે તો કેવી રીતની પરિસ્થિતિ આપણે સામનો કરવો પડશે. માનો કે બ્રાઝિલનો વેરિયન્ટ છે, એ બ્રાઝિલની તમને આગળ ચર્ચા કરું, પરંતુ ત્યારબાદ એવી વાત કરું કે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની અંદર જે અત્યારે ક્રેન ચાલી રહ્યો છે, બહુ ખતરનાક અને કહી શકાય કે લોકોના જીવલેણ કહી શકે, એ જો ક્રેન બદલ્યો તો વેક્સિનેશન જે એટલું બધું વેક્સિનેશન જે છે એટલું બધું કાર્ય નહીં કરી શકે. પરંતુ આપણે માનીને ચાલીએ, પશ્ચિમ બંગાળની અંદર અત્યારે કેસીસ નથી આવતા. મને એ વાત નથી સમજાતી કે રેલીઓ એટલી બધી ઇમ્પોર્ટન્ટ હતી કે COVID-19 ને બધા લોકો ભૂલી જાય. પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન હતું, બરાબર છે, એટલી બધી ઇમ્પોર્ટન્ટ કહી શકાય. જે હવે જે છે એ COVID-19 ના કેસીસ તમને દેખાવા મળશે, બરાબર છે. મહારાષ્ટ્રની અંદર આટલી બધી પરિસ્થિતિઓ આપણે કહી શકાય કે ગંભીર હાલતમાં છે. આગળ ચર્ચા કરીએ કે ખતરનાક વેરિયન્ટ બ્રાઝિલ, આની વિશે મારે 2 મિનિટ ચર્ચા કરવી છે. તો કે બ્રાઝિલમાં 60% લોકોને ફર્સ્ટ ડોઝમાં કોરોના પ્રભાવિત થયો હતો, સ્પષ્ટ વાત, જેનાથી લોકોએ અને વૈજ્ઞાનિકોએ માની લીધું કે ત્યાં હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે, કારણ કે લોકોમાં નેચરલ ઇન્ફેક્શન આવી ગયું એટલે કે એના એન્ટીબોડીઝ બની ગયા, તો માની શકાય કે એની અંદર હર્ડ ઇમ્યુનિટી આવી ગઈ છે, બરાબર છે. તો તેમાં સેકન્ડ વેવ આવવાની કોઈ શક્યતા નથી, પરંતુ સેકન્ડ વેવ COVID-19 ની એટલી જ ઘાતક સાબિત થઈ જેટલી પહેલી ઘાતક થઈ હતી. તેનો ખુલાસો જાપાનમાં થયો કે 4 લોકોએ બ્રાઝિલ વેરિયન્ટના હતા, કે બ્રાઝિલમાંથી જે કોરોના આવ્યો હતો એના વેરિયન્ટ્સના હતા, કે જે ફર્સ્ટ વેવ કરતા હાવ અલગ હતા, જે ફર્સ્ટ વેવની અંદર બચી જતા હતા એના કરતા હાવ અલગ હતા, બરાબર છે. અને જેનાથી ફર્સ્ટ વેવ એન્ટીબોડી સામે રક્ષણ આપી શક્યો નહીં, કે નેચરલ ઇન્ફેક્શન થયું, બીજી વખત સેકન્ડ વેવ આવી તો સેકન્ડ વેવ એટલી ઘાતક આવી કે જેની અંદર પહેલા એન્ટીબોડીઝ જે બન્યા હતા પહેલા વેવની અંદર 60% લોકોને કોરોના થઈ ગયો હતો, તો 60% લોકોમાંથી એટલા ઘાતક બન્યા, બીજી વેવ એટલી ઘાતક આવી કે એના પહેલા જે એન્ટીબોડીઝ બન્યા હતા એ બધા એમને મદદરૂપ ન થઈ શક્યા, આપી ન શકી. એક સાથે જો સમગ્ર વિશ્વની અંદર વેક્સિનેશન થાય તો COVID-19 ના અલગ અલગ વેરિયન્ટ્સથી જે છે એ બચી શકીએ. પરંતુ મેં તમને પહેલા જ વાત કરી, ઇન્ટરનેશનલ કોઓપરેશનનો આપણો અભાવ છે. અમુક જ્યારે પોતપોતાની દેશો વેક્સિન લગાડી લે તો કોઈક બીજાને આપે ને, બરાબર છે. તો વેરિયન્ટ્સ જો બદલી જશે તો એક સમસ્યા વેક્સિન માટે ઉત્પન્ન થઈ જશે. ત્યારબાદ જોઈએ કે વેક્સિન લગાડવામાં અરુચિ અને તેના કારણો. ચલો, આ મારા માટે સૌથી અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જનજાગૃતિ માટે કહી શકાય. તો કે પહેલા તો વેક્સિન લગાડવામાં બધા લોકોને અરુચિ શું કામ છે અને તેના કારણો જોઈએ. તો પહેલું સૌથી પ્રથમ ધાર્મિક કારણ. અમુક લોકો ધાર્મિક કારણો કહે છે કે અમારા એને એવું કહેવામાં આવે છે કે લોકોને એવી માનસિકતા થઈ ગઈ છે કે વેક્સિન લગાડવાથી ધર્મ ભ્રષ્ટ થાય કે આ રીતનું થાય, તો એનું એક પર્ટિક્યુલર કારણ છે. ત્યારબાદ અફવાઓને સોશિયલ મીડિયામાં મેસેજની અપરિપક્વતા. તો આ બાબતે હું પણ તમને કહેવા માંગુ છું કે વોટ્સએપની અંદર એવા ફોટા આવતા હોય છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર એવા ફોટા આવતા હોય છે કે વેક્સિન લગાડવાથી આમ થઈ જાય છે, વેક્સિન લગાડવાથી આમ થઈ જાય છે, માથું દુખે છે, માણસ 1-2 વર્ષમાં મરી જાય છે, શરીરની અંદર પ્રોસેસની અંદર બહુ પ્રોબ્લેમ પડે છે, એવા ખોટા મેસેજ જે છે એ વાયરલ થાય છે. એક તો મેં ગામડાની અંદર, હું તમને એક સત્ય ઘટના કહીશ, વોટ્સએપની અંદર આવેલી, બરાબર છે, પુષ્ટિકરણ કરે કે એક ગામની અંદર વેક્સિન લગાડવા ગયા તો બધાએ વેક્સિન અધિકારીઓ કીધું કે વેક્સિન લગાડી લો, તમારા શરીર માટે સારું છે, તમને કોરોનાથી બચાવી શકશે. ત્યારબાદ ગામના લોકોએ અધિકારીઓ પર હુમલા કરી દીધા. અધિકારીઓને કહી દીધું ગામમાં, એ કારણ કે એવી માન્યતાઓ ફેલાવી દીધી કે આ વેક્સિન લગાડશું તો સરકારનો નસબંધીનો કાર્યક્રમ છે, નસબંધીનો ટાર્ગેટ જે છે એ પૂરો કરવાનો છે, એટલે આપણને બધાને વેક્સિન લગાડશે અને આપણે કોઈથી પિતા નહીં બની શકીએ, કોઈ માતાજી છે એ માતા નહીં બની શકે, કોઈ જે સ્ત્રી છે એ માતા નહીં બની શકે. આવી જે ભ્રમિત પરિસ્થિતિઓ છે, આવા સોશિયલ મીડિયાની અંદર ખોટા મેસેજ વાયરલ, ફેક જે ન્યૂઝ જે છે આપણી સામે આવે છે, એટલે લોકો વેક્સિન નથી લગાડતા. પણ મારું તમને કહેવું છે કે એક સમાજના જાગૃત નાગરિક તરીકે વેક્સિન લગાડવી જોઈએ. ત્યારબાદ ત્રીજું વસ્તુ જોઈએ કે ઓવર કોન્ફિડન્સ. કોરોનાથી આપણને કાંઈ ન થાય ભાઈ, કોરોના આપણને શું પ્રભાવિત કરતો, આપણે તો એકદમ ચુસ્ત યુવાન છે, અને પછી જ્યારે કોરોનાની બેડમાં ધક્કા ખાતો હોય, ઓક્સિજનની તણપ લેતો હોય, માન બચી જાય, ત્યારે એમ કે ના હોય યાર, માન બચી ગયા. તો આ એક બાબત છે, ઓવર કોન્ફિડન્સ. ત્યારબાદ વેક્સિન પર ભરોસો, એમ કે ઓલી વેક્સિન સારી છે, ઓલી વેક્સિન સારી છે, વાંચી આવે ત્યારે મનાવવું હોય, કોરોના તોય થાય છે, બરાબર છે.
આવી લોકોની માનસિકતાઓ છે. વેક્સિન ઉપર આ ભરોસો છે, કોવિશિલ્ડ લગાડવી, કોવેક્સિન લગાડવી, બધી સારી વેક્સિન છે, લગાડવી જોઈએ વેક્સિન કોઈ પણ, બરાબર છે. ત્યારબાદ જોઈએ સાયન્સ પર ઓછો ભરોસો, કે ભાઈ સાયન્સ ઉપર ભરોસો નહીં, ભગવાન ઉપર ભરોસો રાખી. ભગવાન ઉપર 100% ભરોસો રાખાય, પરંતુ સાયન્સ ઉપર પણ ભરોસો હોવો જોઈએ કે સાયન્સ પર અભરોસાના કારણે લોકો વેક્સિન નથી લગાડતા. ત્યારબાદ નેક્સ્ટ ચર્ચા કરી કે નાણાકીય સમસ્યા. ચલો, ભારત દેશની અંદર તો ફ્રી ઓફ વેક્સિનેશન આપે છે, એની કોઈ સમસ્યા ન થઈ શકે, પરંતુ અમુક વિશ્વના બીજા જે દેશો છે એની અંદર નાણાકીય સમસ્યા હોઈ શકે અને વેક્સિન લગાડવા જવામાં આવ્યું છે. આ કારણ મને નહીં સ્પષ્ટ તમને સમજવામાં આવે કે વેક્સિનેશન માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે, બરાબર છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે એમ કહે છે કે અહીંયા ઊભું રહીને લાઈનમાં ઊભું રહેવું પડે. તો મોટા, જો તારે કોરોના થઈ ગયો અને જો અહીંયા લાઈનમાં ઊભું રહેવું પડશે ને, અમે લાઈવ પરિસ્થિતિ જોયેલી છે કે એમ્બ્યુલન્સ અહીંથી લઈને સેજ સુધી અંતર જવા માટે, બેડ માટે 2 દિવસની રાહ જોવી પડે છે. ત્યારે વેક્સિનમાં, ત્યારે એમ્બ્યુલન્સ આટલી હલે છે, એવડી લાઈન હોય છે, બરાબર છે. ક્યાંય માણસને બેડ નથી મળતા અને યાર 1 દિવસ ભાંગીને લાઈનનો તમે ન ઉપયોગ કરી શકો, લાઈન માટે લાઈનમાં ન ઊભા રહી શકો. અરુચિ એવી કહી શકાય કે રજીસ્ટ્રેશન કરાવવું નથી, બરાબર છે, કે રજીસ્ટ્રેશનમાં વારો નથી આવતો, તો મોટા મથવું પડે એની અંદર. ત્યારબાદ રજીસ્ટ્રેશનની અંદર વારો આવે અને લગાડી આવવાનું છે. 1 દિવસનું કામ છે. ત્યારબાદ લોકો કેવી માન્યતાઓ કહે છે કે ભાઈ મારો વારો ઠેઠ આગો આવ્યો છે, બરાબર છે. કોર્પોરેશનમાં જ રહેતા હોય એમ કે આગો આવ્યો છે, તો કોવિડ તને થઈ જશે અને ક્યાંય અહીંયા હોસ્પિટલની અંદર બેડ નહીં મળે તો તું આગોઈ જાય. એના કરતાં વેક્સિન લગાડવી જરૂરી છે, બરાબર છે. નેક્સ્ટ ચર્ચા કરીએ કે સરકારની શું નીતિ હોવી જોઈએ. ચલો, હવે આપણે એન્ડિંગ તરફ આવીએ છે, બરાબર છે. હવે આ બધું કોરોનાની આપણે આખી ડિટેલ સમજી ત્યારબાદ જોઈએ કે સરકારની શું નીતિ હોવી જોઈએ. તો કે અમુક દર્દીનું જે છે એ જેનેમ સિક્વન્સી કરવી જોઈએ, બરાબર છે. સરકારે રિપોર્ટ આપ્યો હતો કે 5% અમે જેનેમ સિક્વન્સી કરીશું. જેનેમ સિક્વન્સી શું છે કે કોવિડમાંથી બદલાતા વેરિયન્ટ્સ, બરાબર છે. માનો કે મને કોવિડ થયો છે, આ કયા વેરિયન્ટ્સનો છે, પછી મારા ફેમિલીમાંથી કોઈ બીજાને કોવિડ થયો છે, એ કયા વેરિયન્ટ્સનો છે, એ વેરિયન્ટ્સ ચેક કરવા માટે થઈ અને જેએનએમ સિક્વન્સી કરવી જોઈએ. તો સરકારે એવી નીતિ આપી હતી કે અમે 5% જેએનએમ સિક્વન્સી કરશું, પરંતુ રિઝલ્ટ આવ્યું માત્ર 1%. લોકો 1% જ સરકારે જે છે એ જેએનએમ સિક્વન્સી કરતી હતી. ત્યારબાદ વેક્સિનેશન ઝડપી કરવું જોઈએ, મોટિવેશન આપવું જોઈએ સરકારે કે આ વેક્સિન લગાડવા માટેથી લોકો ઉત્સાહી, યુવાનો ઉત્સાહી છે, પરંતુ અમુક રૂઢિચસ્ત માણસો જે છે જેની ઉંમર 45 કરતાં વધુ છે અથવા 35 વર્ષના લોકો જે છે એ ગામડાની અંદર રહે છે, વેક્સિન માટે મોટે ભાગે નથી જતા લોકો, એને આપણે મોટિવેશન આપવું જોઈએ. એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ તમારે મોટિવેશન આપવું જોઈએ કે વેક્સિન લગાડીએ. અને હું અહીંથી મોટિવેશન તમને આપું છું કે વેક્સિન લગાડવી જરૂરી છે અને લગાડવી જોઈએ. ત્યારબાદ જોઈએ તો કે પ્રશાસન અત્યારે મેડિકલ એક્સપર્ટથી ચાલવું જોઈએ. સરકારની નીતિ એક નેક્સ્ટ હોવી જોઈએ કે મેડિકલ જે એક્સપર્ટ જે છે એમની વારંવાર જે નીતિ જે છે એમનો બહિષ્કાર કરવામાં આવે છે. વારંવાર અલગ અલગ નીતિઓ જે છે સરકાર સુધી પહોંચાડતા હોય છે, પરંતુ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, મેડિકલના ઓફિસર છે, તેમની નીતિનો અભાવ જે છે એ સામનો કરવામાં આવતો હોય છે. ત્યારબાદ જોઈએ કે લીગલ અધિનિયમ સુધારા કરવા જોઈએ કે જેથી ભવિષ્યની અંદર આવી સમસ્યાઓ આવે તો તેમનાથી બચી શકે, બરાબર છે. લીગલ એવા સુધારા કરવા જોઈએ કે ભવિષ્યમાં આવી જો કોઈ બીમારી આવે તો ઇમરજન્સી બાબતે કઈ રીતે વ્યવસ્થિત સરકાર ચલાવી શકીએ એ બાબતની પણ અહીં ચર્ચા છે. ત્યારબાદ જોઈએ કે સરકારે આદેશ આપ્યો હતો કે કુલ આપણે 5% જેએનએમ સિક્વન્સી કરીશું, પરંતુ રિઝલ્ટ માત્ર 1% આવ્યું છે. એ બાબતે સરકારની નીતિ હોવી જોઈએ. અને હવે જે મારો ફેવરિટ પોઈન્ટ છે, પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવું, અને આપણો લાસ્ટ પોઈન્ટ, બરાબર છે, કોવિડ-19માં આપણી શું જવાબદારી હોવી જોઈએ, તો એના વિશે ચર્ચા કરીએ. આ આપણા માટે ખાસ છે. આપણે વેક્સિન લગાડીએ અને બીજાને વેક્સિન લગાડવા માટે પ્રેરિત કરીએ, કારણ કે વેક્સિન જ એક આપણું આપણા માટે રામબાણ છે. કાં ઇન્ફેક્શન થઈ જશે તો લોક મરશે અને જે છે વાયરસ ફેલાતો રહેશે, પરંતુ વેક્સિન લગાડીએ અને આપણી જે કોરોના વાયરસની ચેન જે છે એને બ્રેક કરી શકીએ. ત્યારબાદ જરૂરી કામ સિવાય બહાર ન નીકળીએ. અત્યારે જરૂર ન હોય તો બહુ બહાર ન નીકળીએ, કારણ કે કોવિડની સેકન્ડ ફેઝ ચાલે છે. કોવિડ-19ના પ્રોટોકોલની સરકારે જે વખત ગાઈડલાઇન્સ બહાર પાડી છે તેમનું પાલન કરીએ, બરાબર છે. સરકાર જે વખત ગાઈડલાઇન્સ બહાર પાડે છે તેમનું પાલન કરીએ. આસપાસના લોકોની મદદ કરીએ. આસપાસના લોકોની મદદ કરવા માટે આપણે અહીંયા જવાની જરૂર નથી. ફોન દ્વારા કંઈ પણ હેલ્પ કરી શકતા હોય, ફાઇનાન્શિયલ હેલ્પ કરી શકતા હોય, કોઈ પણ હેલ્પ કરી શકતા હોય તો આપણે તેને હેલ્પ કરીએ. બાકી અહીંયા જઈશો તો કોવિડ લઈને આવશો, બરાબર છે. અફવાઓ નહીં તો ફેલાવીએ અને ઇન્ફોડેમિકથી બચીએ. મેં આગળ પહેલા લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે ઇન્ફોડેમિક વિશે સમજાવ્યું હતું. ઇન્ફોડેમિકથી બચીએ, આસપાસનો માહોલ પોઝિટિવ રાખીએ અને માનીને ચાલીએ નવેમ્બર ઓગસ્ટ સુધી આપણે કોરોના કંટ્રોલમાં કરી લઈશું. થર્ડ વેવની જરૂર જ ન પડે અને એન્ડેમિક લેવલ સુધી આપણે મે જૂન 2022 સુધીમાં પહોંચી જશું. તો
આ જે છે એ કોવિડ વિશે આપણે માહિતી લીધી અને આપ સૌ બધા લોકો વેક્સિન લગાડો. કોવિડ અવેરનેસ તરીકે મારે આપ બધા લોકોને અને અમારી જે કૃષ્ણમ અકાદમી રાજકોટના પરિવાર તરફથી પણ હું તમને કહું છું કે આપ સૌ લોકો વેક્સિન લગાડો અને કોવિડ અવેરનેસ ઉપર તમે જનજાગૃતિ ફેલાવી શકીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો અને જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ પ્રતિક આહિર MPHW અને પોઝિટિવ રહો, મનથી પોઝિટિવ, કોરોના નેગેટિવ રહો અને જોતા રહો. મને રજા આપશો. હું આપનો દોસ્ત ઉદય આહિર. થેન્ક